નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું હર્ષ રાઠોડ. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર આજે વાત કરવાના છે જે સમાજને લગતો વિષય છે. આજના લાઈવ ટોક શોની અંદર તમામ સમાજના લગતા વિષયો ઉપર ચર્ચા કરીશું અને આજના અમારા મુખ્ય ખાસ મહેમાન છે પ્રોફેસર દીપક તરૈયા. તેમનો પરિચય હું એક વખત આપી દઉં છું. જે મનોવૈજ્ઞાનિક પ્રખ્યાત અને ડૉક્ટર પ્રોફેસર દીપક તરૈયા, જે ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગના DOPT દ્વારા પ્રમાણિત ટ્રેનર છે. સાથે તાલીમ, શિક્ષણ અને વિકાસ ક્ષેત્રમાં 27 વર્ષનો અનુભવ ધરાવે છે અને આ સાથે જ તેમને સરકારી સંસ્થાઓમાં, NGOમાં અને કોર્પોરેટ્સમાં 2000થી વધુ તાલીમ કાર્યક્રમો, વર્કશોપનું આયોજન કર્યું છે. ભાવનાત્મક, પ્રેરક અને સત્રો દ્વારા 40 લાખથી વધુ લોકોને સ્પર્શ કર્યા છે અને આ સાથે શિક્ષણ, બાળકો અને તેમની શ્રીમતી ઉમા તરૈયા સાથે 3 પુસ્તકોના સહલેખન પણ કર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું દીપકજી અમારા ખાસ કાર્યક્રમ લાઈવ ટોક શોની અંદર. સંબંધોના બદલાતા સમીકરણોને લઈને આ તમામ ચર્ચાઓ આજે આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી કરીશું અને સાથે અમારા અતિથિ અને દર્શક મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે. એક વખત એમનો પણ પરિચય આપણે કરાવી દઈશું. સચિનાબેન પટેલ, SDDGM વર્તમાન અધ્યક્ષ, વિજયભાઈ પંચાલ, SDDGM વર્તમાન સચિવ અને મનોહરદાસ ગુજરાતી, SDDGM પૂર્વ અધ્યક્ષ. તમામ લોકો અહીં ઉપસ્થિત છે, સાથે દર્શક મિત્રો પણ છે અને આ લાઈવ શોની અંદર તમામ વિષયો ઉપર સમાજના લગતા સ્પર્શ કરવા માટે આપણે આજે અહીંયા ઉપસ્થિત છીએ. દીપકજી, આજના સમાજને લગતા જે તમામ વિષયો છે તેના ઉપર આજે આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ, પરંતુ કયા પડકારો જીવનને લઈને અત્યારે હાલ ચાલી રહ્યા છે અને જે બાળકોને સ્પર્શી રહ્યા છે, માતા પિતાને સ્પર્શી રહ્યા છે, તે તમામ વિષયો ઉપર આજે આપણે જાણીશું. શું છે એવું જાણવા જેવું કે તેની અંદર આપણે બાળકોને અને માતા પિતાના જીવનને આપણે આગળ લઈ જઈ શકીએ? બિલકુલ, મને એક એવું ગમશે અને એક એવું ખૂંચશે પણ ખરું. તમે જે પૂછ્યું છે ને, મને એમ લાગે છે કે આમ આપણે સમાજને જોઈએ કે આપણા વ્યક્તિગત જીવનને, સામાજિક જીવનને જોઈએ ત્યારે હેલ્થ, વેલ્થ, કરિયર અને રિલેશન્સ, આ 4 ડોમેનમાં આપણું ફોકસ સૌથી વધુ હોય છે. હેલ્થ નોટ ઓનલી ઇન ફિઝિકલ હેલ્થ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ પણ એનો ભાગ છે. પણ અત્યારે આપણે આખા સમાજની તરફ આપણે જ્યારે નજર દોડાવીએ છીએ ત્યારે જે રિલેશનશિપ્સનું, એટલે કે સંબંધોનું જે વર્તુળ છે એ ક્યાંક ચક્રાવે ચડ્યું હોય ને એવી સ્થિતિ લાગે છે. પેરેન્ટિંગની પ્રોસેસ કંઈક આખી જ બદલાઈ ગઈ છે. બાળ ઉછેરની, સંતાનોને ઉછેરવાની આખી ઘટના, બધાને એમ લાગે છે સંતાનો કંઈક આ નવી પેઢીના, જુદી જુદી પેઢીના નામકરણ પણ છે, જેન ઝીથી લઈને, તો એ બદલાઈ ગયું છે. દાંપત્યમાં ખૂબ ઝડપથી ડિવોર્સ કે બહુ ઝડપથી છૂટાછેડા કે 6 જ મહિનામાં છૂટાછેડા, એવા કિસ્સાઓ પણ આપણી સામે આવ્યા કરે છે. એટલે એમ લાગે છે કે આખું પરિવારનું જે ફેમિલીનું જે યુનિટ છે એ ક્યાંક ડિસ્ટર્બન્સ અનુભવતું હોય. એટલે મેં એને એમ કહ્યું કે ગમે છે પણ અને ખૂંચે છે પણ, કારણ કે ખરેખર ચિંતાનો પણ વિષય છે. અને ફેમિલી તૂટે છે એટલે જે મોટું ફેમિલી છે સમાજ, કારણ કે સમાજ છે એ બધા જ પરિવારોનો સમૂહ છે, એમાંથી સમાજ બને છે. 2 કે 2થી વધુ વ્યક્તિથી બને છે તે સમાજ, એ સામાજિક વ્યાખ્યાન આપણે જોઈએ. પણ મને એવું લાગે છે કે આ આખી જ પરિસ્થિતિમાં હું અને મારા સંબંધો ક્યાં, એવા મુદ્દા ઉપર આપણે જ્યારે વાત કરીએ તો મારી જાત સાથેનો મારો સંબંધ, મારા પેરેન્ટ્સ, મારું એક્સટેન્ડેડ ફેમિલી, મારા પત્ની કે મારા પતિ, બાળકો, પડોશી, સગાવાલા અને સમાજ, અને ક્યાંક એમ પણ આપણે પૂછવું જોઈએ કે મારા દેશ સાથેનો મારો સંબંધ ક્યાં. અત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ ચાલી રહી છે ત્યારે આપણે પણ આપણા દેશ વિશે આપણું કનેક્શન શું વિચારી રહ્યા છીએ. આ બધી જ જગ્યાએ આપણા જીવન જીવવાનું જે ફ્યુલ છે અને એ રિલેશનશિપનું કોર છે ને, એના બદલાતા સમીકરણોના સંદર્ભમાં મને એમ લાગે છે કે ગઈકાલ, આજ અને આવતીકાલ બધા પાસેને આપણે થોડા તપાસવા જોઈએ અને સકારાત્મક દિશામાં આગળ વધવું જોઈએ. એ સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ એવું મને લાગે છે. એક ઉદાહરણ સાથે મને આ વાતને કહેવી છે. અહીંયા ઘણા બધા પેરેન્ટ્સ પણ આજે આ ચર્ચામાં સામેલ છે અને ત્યાં પણ તમે ઘણા બધા માતા પિતા તરીકે તમે આ વાત જોતા હશો. આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે એટલે સામાન્ય રીતે એવો પ્રશ્ન થાય કે તમારા સંતાનો કેટલા? એટલે આપણે બોલવાનું શરૂ કરીએ કે મોટો આ ભણે છે, નાની આ ભણે છે, આ આટલા ધોરણમાં છે, આ આવડી છે, આના લગ્ન થઈ ગયા, એ બધી વાત થાય છે. હું એક જગ્યાએ મને એમ કહેવું છે, હું 2 વાક્ય બોલું, આપણે બધા એને બરાબર પ્રોસેસ કરીએ પોતાના સાથે કે શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ. આ એક વાક્ય અત્યારે આપણે બધા સાથે યાદ રાખીએ. હું એક નાનકડા ઉદાહરણ સાથે આખી વાતને આપણા બધા સાથે ખોલવા, ઉગાડવા માંગીશ. અને બીજું એ છે કે માતા પિતા બન્યા છીએ કે બની ગયા છીએ. અને આપણે બધા જ, કદાચ આપણી પેઢી સુધીના બધા જ લોકો બાળપણથી આ ગીત સાંભળીને મોટા થયા છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પણ મને અત્યારે આ પ્લેટફોર્મ પરથી એવું કહેવાનું મન થાય છે તમામ પેરેન્ટ્સને કે ભૂલો ભલે બીજું બધું, મા બાપ છો ભૂલશો નહીં. કારણ કે મા બાપ ક્યાંક પોતે કમાવાની દોડધામમાં, ઘર ચલાવવાની દોડધામમાં, પર્સનલ પોતાની ખુશીને જોવામાં, પોતાના બાળકોના ઉછેરમાં જે સૌથી મોટી સ્પેસ કે આ ઉછેરમાં મારે એને જે સમય આપવાનો છે ગુણવત્તાયુક્ત, એની સાથે મારે જે
કન્વર્સેશન્સ કરવાના છે એના ઘડતર માટે, એના બદલે ક્યાંક બહુ બધી જુદી દિશા ખુલી છે. અને ઉદાહરણો એટલા માટે આપીશ કે તાલીમ સાથે જોડાયેલો છું, સરકારી બિનસરકારી સંસ્થાઓ સાથે તાલીમ કરતા હોઈએ. એકવાર અનુભવ થયો એ પછીથી આ પ્રશ્ન મારા જીવન સાથે કાયમ જોડાઈ ગયો. ઇન્કમટેક્સ અધિકારીઓની તાલીમ હતી અને એ તાલીમમાં અમે એક સેશનનું નામ હતું ટ્રી ઓફ લાઈફ, જીવન વૃક્ષ, જેમાં બધા જ લોકો મૂળથી ફળ સુધીનું, એટલે મારા જન્મસ્થળથી શરૂ કરીને આજ સુધીની મારી જર્ની એ ચાર્ટ પેપર ઉપર બધા ડ્રો કરે. અને એવી એક્ટિવિટીમાં એક સવાલ પૂછવામાં આવેલો કે વોટ ઇઝ ધ ટ્રેઝર ઓફ યોર લાઈફ, તમારા જીવનનો ખજાનો શું છે? અને બધા લોકોએ લખ્યું, બધા લોકો એના જવાબ આપે. ઇન્ટરેક્શન હતું તો કોઈકે કહ્યું કે મારી પાસે મારા 30 વર્ષ જૂના મિત્રો છે, એ મારો ખજાનો છે. કોઈકે એવું કહ્યું કે મારા ઘરમાં 6000થી વધુ પુસ્તકો છે, તો મેં એવું કહ્યું કે આ પુસ્તકો પણ મારો ખજાનો છે. કોઈકે કીધું મારું ફેમિલી મારો ખજાનો છે. એક 27 વર્ષના ઇન્કમટેક્સ ઓફિસર બેન ઊભા થઈને એવું આમ એકદમ ગળગળા અવાજે એવું બોલ્યા કે સર 176 લેટર્સ આર માય ટ્રેઝર. એટલે ઇમિડિયેટ આપણા બધાને મસ્તી સૂજે, એટલે એમ કહ્યું અચ્છા 176 લવ લેટર? તો કે હા લવ લેટર, પણ મારા પપ્પાએ મને લખેલા. એટલે આમ થોડો આપણને વિચાર થાય. એટલે મેં કીધું બેન તમે જરા અહીંયા આવીને વાત કરો, અમે બધા સાંભળવા માંગીએ છીએ. એટલે એમને મેં મારી બાજુમાં સ્ટેજ પર બોલાવ્યા અને એમણે જે શેર કર્યું ને એ મને એઝ ઇટ ઇઝ કહેવું છે. બેને એવું કહ્યું કે બાળપણમાં બહુ જ તોફાની મસ્તીખોર છોકરી, સવારની સ્કૂલ, સવારે સ્કૂલે જવા માટે મમ્મી મને જગાડવા મથે અને હું ઠંડી વાય છે, પેટમાં દુખે છે, હોમવર્ક નથી કર્યું, મારે આજે નથી જવું, ના જાવ ચાલે. અને મમ્મી 3-4 વાર જગાડવાનો પ્રયત્ન કરે, કારણ કે અહીંયા આટલા બધા મહિલાઓ બેઠા છે અને ખાસ કરીને જે ગૃહિણીઓ છે એ એની સ્થિતિ છે ને સવારમાં 5 થી 7 કે 5 થી 8 વચ્ચે છે ને એ ડબલ એન્જિન સરકારની જેમ સ્પીડમાં ચાલતા હોય. અને એટલે એ વખતે કોઈ હડફેટે ચડે તો બહુ જુદી સ્થિતિ હોય. આ એક હળવાશ સાથે સમજવા જેવી વાત છે. એટલે એમને કેટલા બધા કામ હોય, આખા દિવસના આયોજનો ગોઠવાતા હોય અને એ દરમિયાન 3 વાર ઉઠાડવાથી અકળાઈ જાય એટલે પછી એ ગુસ્સો કરી બેસે, રાડારાડ કરી બેસે. સવારમાં જ મા દીકરી વચ્ચે એક નાનો સંઘર્ષ થઈ જાય. જાગે ખરી, સ્કૂલે જાય, પણ માથું ભારે હોય, કારણ કે આકરા શબ્દો સાંભળ્યા છે, બોલ્યા છે. મમ્મીને એમ લાગે કે છોકરી સમજતી નથી. એક દિવસ પપ્પા આ બધું જોયા કરે એટલે પેલા બેને કહ્યું તમે તો બસ જોવો જ છો ને, હું બધી દોડાદોડી કરું. તો પપ્પાએ એવી જવાબદારી લીધી કે હવેથી તું એને જગાડવાનું બંધ, જવાબદારી હું લઉં છું, હવેથી હું દીકરીને જગાડીશ. એટલે બેન કે હા હું છૂટી. બહુ સરસ, તમે એને ટાઈમસર બાથરૂમ ભેગી કરો સવારે ઉઠાડીને, એટલે બાકીનું હું કરી લઈશ. હવે સાવ હસતા હસતા વાત ચાલે છે, પણ તમે જુઓ ક્યાં પહોંચી. એ બેને એવું કહ્યું કે પછી કેવું કરે પપ્પા? તો કે પપ્પાએ એક સ્ટ્રેટેજી બનાવી. પપ્પા મમ્મી જે જગાડવા આવતી એ સમયના 15 મિનિટ વહેલા મારા રૂમમાં આવે. હું સૂતી હોય એટલે હળવે હળવે મારા માથા ઉપર હાથ ફેરવે, ક્યારેક નાની ગલીપચી કરે, ક્યારેક હું સૂતી હોય મારા કાનમાં ગીત ગાય, ક્યારેક નાનો જોક સંભળાવે અને ધીમે ધીમે મસ્તી કરતાં કરતાં મને એ જગાડી દે. અને મને ખબર ના પડે 5-7 મિનિટમાં હું કેમ જાગી. અને પછી એમ કે ચાલો બેટા નાસ્તો સાથે કરીએ, નિશાળનો ટાઈમ થયો છે, નાહી ધોઈ લો. અને ધીમે ધીમે બધું હેલ્ધી થઈ ગયું, બહુ સરસ ચાલવા માંડ્યું. પણ રોજ આવું થાય, રોજ પપ્પા મને જગાડે. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સૌથી મોટો અહીંયા આવે છે કે રોજ પપ્પા મને જગાડે, પણ રવિવારનો દિવસ હોય, રવિવારે તો રજા છે, સુવાનું છે નિરાતે, પણ રવિવારે પપ્પા જ્યારે મારી રૂમમાં આવે અને જેવી મારી આંખ ખુલે પપ્પા હાથ ફેરવે ત્યાં, એટલે હું તરત જ ઓશિકા નીચે આમ હાથ નાખું, કારણ કે મને ખબર હોય રવિવારે મારા ઓશિકા નીચે એક કવર પડ્યું હશે અને એ કવરમાં એક સરસ મજાનો પત્ર હશે. આટલું બોલતા બોલતા એ બેન ગળગળા થઈ ગયા કે એ દર રવિવારે મારા પપ્પા મને એક પત્ર લખતા અને એ પત્રમાં બહુ બધી જીવન સાથે જોડાયેલી વાત હોય, ક્યારેક મારા બાળપણના કોઈ અનુભવો હોય અને હું પત્ર વાંચતી હોઉં પથારીમાં સૂતી સૂતી અને એ મારી સામે આમ એકદમ મુગ્ધ ભાવે જોઈ રહ્યા હોય. ક્યારેક એમની આંખમાં આંસુ હોય, ક્યારેક ખુશ હોય, હું વચ્ચે વચ્ચે એની સામે જોઉં, ક્યારેક હસું, ક્યારેક હું પણ ઇમોશનલ થઈ જાઉં. લેટર પૂરો થાય એટલે હું કૂદકો મારીને પપ્પાને ભેટી પડું અને પપ્પા મારા માથે હાથ ફેરવતા ફેરવતા મારા કાનમાં બોલે કે રવિવાર ભલે રહ્યો પણ ચાલો જાગી જાઓ, આજે બધા સાથે નાસ્તો કરીએ અને ઘણી બધી વાતો કરીએ. આટલું બોલતા બોલતા એ બેન રડી પડ્યા અને અમે બધા સાંભળનાર પણ બહુ ઇમોશનલ થઈ ગયા. અને એ વાક્ય મારે આ બધાને આ શોના માધ્યમથી કહેવું છે. એ બેને એવું કહ્યું કે મારી પાસે અત્યારે પપ્પા નથી, પણ મારી પાસે એમના લખેલા 176 પત્રો છે અને એ પત્રો મેં કબાટમાં બહુ સાચવીને રાખ્યા છે. અત્યારે હું ક્લાસ 1 ઓફિસર છું. રોજ સવારે ભગવાનને દીવો કર્યા પછી ઓફિસ જતાં પહેલાં કબાટમાંથી એક કવર કાઢીને હું એક લેટર વાંચું છું અને વાંચી લીધેલા થપ્પામાં મૂકી દઉં છું. વર્ષ દરમિયાન મારે એક લેટર 1 વાર અથવા 2 વાર વાંચવાનો થાય છે. મને કોઈ દિવસ ડિપ્રેશન આવ્યું નથી, આવશે નહીં. મને કોઈ ચિંતા થતી નથી, મને કોઈ સ્ટ્રેસ નથી, કારણ કે મારી પાસે પપ્પાના લખેલા 176 પ્રેમપત્રો છે. આ ઘટના હું અહીંયા એટલા માટે કહું છું ને. હવે હું પહેલું વાક્ય, પહેલો સવાલ જે મેં પૂછ્યો, દરેક પેરેન્ટ્સને મને એ પૂછવાનું મન થાય કે શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ.
મારે બાળકમાં પ્રેરણાનું વાવેતર કરવાનું છે. પણ અહીંયા બાળકો પણ બેઠા છે, એ પોતાને પૂછશે, બાળકોની દુનિયાના બધા બાળકો કહેશે કે ઘરમાં તમને આખા દિવસ દરમિયાન કેટલી સૂચનાઓ સાંભળવા મળે છે. ઊભો થા, નાહી લે, જમી લે, મોબાઈલ મૂક, ટીવી બંધ કર, હોમવર્ક કર્યું કે નહીં. ઇન્સ્ટ્રક્શન્સ અને ઇન્ક્વાયરી, બાળકો સાથે પેરેન્ટ્સ ફેમિલી ઇન્સ્ટ્રક્શન ને ઇન્ક્વાયરીમાં જ વાત કરે. પેપર બરાબર લખજે, પેપર કેવું રહ્યું, તમામ જગ્યાએ. પણ ઇન્સ્પિરેશનનો જો તાતણો આ ભાગદોડની જિંદગીમાં થોડોક જોડાઈ જાય, એ આપણે સાંભળીએ. કારણ કે નવી પેઢી પાસેથી ફરિયાદ એ છે કે એ શેર જ નથી કરતા, એ સાંભળતા જ નથી. આ બધા બ્લેમ જે છે એના જવાબમાં મને એમ કહેવું છે, આ વાત ઉઘડે છે ત્યારે, અને એ તમામ જગ્યાએ, એ દાંપત્યમાં પણ એ જગ્યાએ જોવાનું છે કે આપણો કન્વર્સેશન, ક્વોલિટી ટાઈમ અને શું કરવાનું છે, અને આપણે આપણા સંબંધોમાં શું કરી રહ્યા છીએ. દેશ સુધી પણ વિચારી શકાય કે મારે મારા દેશ માટે શું કરવાનું છે અને હું મારા દેશ માટે શું કરી રહ્યો છું કે કરી રહી છું. તમામ સંબંધો સાથે આપણે આ સવાલને પ્રોસેસ કરવાથી આ વાતની શરૂઆત કરીએ એવું મને લાગ્યું. હર્ષભાઈ. જી ચોક્કસથી. દીપકજી, તમે જેવી રીતે વાત કરી કે અત્યારે બાળકો અને માતા પિતાની અંદર જે પડકારો આવી રહ્યા છે જીવનમાં, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વ્યસ્ત જીવનની અંદર જે માતા પિતા પોતાના બાળકને સમય નથી આપી રહ્યા, તેના ઉપર આપનું શું કહેવું છે? બિલકુલ. આમ જોવા જઈએ તો એ લોકો સમય આપી રહ્યા છે, પણ મને આમ અહીંયા આપણે બેઠા છીએ બધા પણ જેટલા કદાચ મને એમ લાગે છે કે આને થોડું આપણે સમય સાથે જોડીને જો એનાલાઇઝ કરીએ ને, ગઈકાલ, આજ અને આવતીકાલ, બિલકુલ, તો એ સંદર્ભમાં આપણને બધાને ખબર પડશે, બહુ ખ્યાલ આવશે કે જે આજથી 100 વર્ષ પહેલાં આપણે એવું વિચારી લઈએ. એટલે હું એમ કહું કે મારા પપ્પા કે મારા મમ્મી પપ્પા, એના મમ્મી પપ્પા ને એના મમ્મી પપ્પા, સંતાનોની સંખ્યા આપણે જ્યારે તપાસ કરીએ 3 પેઢી પહેલાં જ માત્ર, તો ઘણીવાર એવું બને કે 5 બેન, 4 ભાઈ, 7 ભાઈ, બહુ મોટા પરિવારના સંતાનોની સંખ્યા ખૂબ મોટી હતી. પછી એના પછીની જે પેઢી આવી તો એણે એવું વિચાર્યું કે અમે 2, અમારા 2, અમે 2, 1, હવે અમે 2, 1, અમારું 1. અને 2026માં બેંગ્લોરથી લઈને આપણા ઘણા બધા મેટ્રો સિટીઝમાં બાળકો નથી જોઈતા, પેટ્સ પાળીશું, એવી એક આખી પેઢી. અને બહુ હું ક્યાંય બ્લેમ નથી કરતો, સૌની પોતાની ચોઈસ છે, પરિવારની પોતીકી સભ્યતા હોય છે. મને એમ લાગે છે કે પેરેન્ટિંગ, પરિવારની પ્રક્રિયા, એના માટે કોઈ આમ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ના હોઈ શકે. સૌની આપણા ઘરનું અથાણું આપણા ટેસ્ટનું જ હોય. બિલકુલ. તો એ જગ્યાએથી આ પેઢીમાં આપણે તપાસીએ ત્યારે સંતાનોની સંખ્યાનો ફેર પડ્યો. અચ્છા, જે જાજા સંતાનો હતા ને, આપણે ઘણા બધાને આપણો એ અનુભવ હશે કે ઘરે કોઈ મહેમાન આવે ને તો એમ પૂછે કે બેટા તું શું ભણે છે, એટલે કે આ છોકરો શું ભણે છે, તો આપણા પપ્પા આપણને પૂછે એટલે ભાઈ તું શું ભણે છે. એટલે મમ્મી પપ્પાને એ ખબર ના હોય કે કયા ધોરણમાં ભણે છે, પણ એણે જે આપવાનો સમય હતો, એની પાસે તો કદાચ આર્થિક એટલી સદ્ધરતા નહોતી, એની ભાગદોડની જિંદગી કદાચ વધારે હતી, તેમ છતાં સાંજ પડે ભેગા જમવું, સાંજ પડે વાત કરવી, માથે હાથ ફેરવીને રાત્રે ગોદડામાં સૂતા વાર્તા કહેવી, એ દાદા દાદીઓ અને મમ્મી પપ્પાની પેઢીમાં ક્યારે આપણે મોટા થઈ જતા ને એ ખબર ના રહેતી. પેટર્ન બદલાતી ગઈ, સમય બદલાતો ગયો, ગામડેથી શહેરમાં જઈને કમાવા માટે બહાર જવાની વાત આવી, અને એમાંથી ન્યુક્લિયર ફેમિલીઝની એક આખી પેટર્ન ડેવલપ થઈ. અને હું આવું બોલું છું ત્યારે મને બહુ સ્પષ્ટતા સાથે કહેવું છે, કારણ કે સામાન્ય રીતે આપણે બધા જ સમજનાર લોકો એમ જ માનીએ છીએ કે સંયુક્ત પરિવારો બહુ જ સારા, આ વિભક્ત પરિવાર આવ્યા એટલે બધું તૂટી ગયું. બેયની પોતપોતાની પ્રોઝ એન્ડ કોન્સ છે. સંયુક્ત પરિવારોમાંય ઘણી નબળાઈઓ હતી, એ આપણે સ્વીકારવી જ રહી. એમ અંદરની ખટપટો ને એનાથી ભાગીને જ બધા અલગ થયા હતા. તો બે જગ્યા છે, અને વિભક્તના પણ પોતાના એક સારા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. જો મિશ્રણ શોધી કાઢીએ, પણ એક ત્રીજી પેટર્ન અત્યારે છેલ્લા 20 વર્ષમાં જોવા મળી પરિવારમાં, સ્પ્લિટ ફેમિલી. હસબન્ડ દિલ્હીમાં જોબ કરે છે, વાઇફ ચેન્નઈમાં પોસ્ટેડ છે, દીકરી બેંગ્લોર ભણે છે, દીકરો ઓસ્ટ્રેલિયા છે, બધા વિડીયો કોલમાં જ મળે છે. વર્ષે 1 કે 2 વાર રજાની અનુકૂળતા મુજબ બધા ભેગા થાય દિવાળી આસપાસ કે એમ, પણ દિવાળી આસપાસ પેલા ઓસ્ટ્રેલિયાવાળાને દિવાળીમાં રજા ના હોય અને નાતાલમાં રજા હોય, તો વળી એક હું નહીં આવી શકું. અને સ્પ્લિટ ફેમિલીમાં લગભગ વિડીયો કોલથી રિલેશનશિપ ચાલે. ઇવન હું ગુજરાતની વાત કરું તો અલગ અલગ શહેરોમાં નોકરી કરતા એવા દંપતીઓ છે જ જે શનિ રવિ પૂરતા જ ભેગા થાય છે, કારણ કે કોઈ થરાદમાં હોય ને કોઈ સોમનાથમાં હોય, આ છેડેથી આ છેડે, અને એ આવે ને ત્યારે જ ઘરે આવતા જ એ પાછા જવાની બસ બુક કરતા હોય. એટલે સમય જે છે, હવે હું આવું એના ઉપર જે તમે પૂછ્યું એ મુદ્દા ઉપર કે પરિવારની પેટર્ન બદલાણી, સંતાનોની સંખ્યા બદલાણી, અને અત્યારે આપણે સંતાનો પ્રત્યે કન્સર્નમાં આવ્યા. આ વાક્ય હું ફરીવાર કહીશ, આજે આપણે છે ને થોડા સેન્ટેન્સને પ્રોસેસ કરવા જોઈએ એવું મને લાગે છે. એટલે એક વાક્ય છે, અહીં બેઠેલા બધાએ પોતાના મા બાપ પાસેથી સાંભળ્યું જ હોય, અમે જે કાંઈ કરીએ છીએ કોના માટે? તમારા માટે જ ને. આ વાક્ય આપણે બધાએ સાંભળ્યું, આપણે મા બાપ તરીકે બોલ્યા છીએ.
પણ આ જે કંઈ કરીએ છીએ કોના માટે બોલીએ છીએ ને એની અંદરની કોર પ્રોસેસ બદલાઈ ગઈ. ઓલા મજૂરી કરતા હતા, ખેતરમાં કામ કરતા હતા કે બિઝનેસ કરતા હતા, ત્યાંથી રોજ કહેતા હતા ને આપણે એમાંથી એક સિન્સિયરિટી, એક અનુશાસન સાથે મોટા થતા હતા. અત્યારે બધી જ સુવિધાઓ આપણે પહેલાં આપી દઈએ છીએ માગ્યા પહેલાં. મને આમ પેટર્નને હું યાદ કરાવું તો મને મારું જ યાદ આવે કે હું પ્રાથમિક શાળામાં, સરકારી શાળામાં ભણ્યો છું. તો બપોરે સ્કૂલે ગયા હોઈએ ને ત્યારે આપણે જોયું કે ઘણા બધા ભાત વધ્યા છે. એટલે સ્કૂલમાં ભૂખ લાગે એટલે આપણને વિચાર આવે કે ઓલા ભાત પડ્યા છે ને તો સાંજે જઈ અને ખાંડ નાખી 2 ચમચી અને ભાત ખાંડ ખાઈ લઈશ. એટલે આપણે થોડા સ્પીડમાં ઘરે જઈએ. 5 વાગે બેલ વાગે ને એટલે હું દરવાજેથી નહીં પણ વચ્ચે ઓલું બકોર હોય ને એમાંથી નીકળીને દોડતો ઘરે પહોંચી જાઉં. ઘરે જઈને તમે આમ ડબ્બો ખોલો તો ભાતનો એક જ દાણો હોય ડબ્બામાં. એટલે આપણે પૂછીએ મમ્મી આમાં ભાત હતા એ ક્યાં ગયા? એટલે મમ્મી એવું કે મોટો આવ્યો ને હમણાં, મોટો ખાઈ ગયો. એટલે મોટા ભાઈએ ખાઈ લીધા એ ભાત. તો મારે ખાવા હતા. નાનો ભાઈ ફરિયાદ કરે મારે ખાવા હતા. તો કે ભાખરી 8 વાગે મળશે, સિંગ ચણા છે ખાવા હોય તો ખાઈ લે. આ માં હતી એક. કેમ? તો કે જમવાનું 8 વાગે જ મળશે, નાસ્તો કરવો હોય તો સિંગ ચણા જ છે, બીજું કાંઈ નહીં, ખોટા ખર્ચા કંઈ જ નહીં, કશું જ નહીં. એક આખી નવી મમ્મીની પેટર્ન ઊભી થઈ, આખી નવી પેઢી જન્મી. છોકરું ઘરે આવે એટલે તરત જ તને સેન્ડવિચ બનાવી આપું, તારે મેગી ખાવી છે, તને કંઈ ગરમ ગરમ કરી આપું. અને પછી એની સામે એની પેઢી આવી, બધું આપવા છતાં કાંઈ નથી ખાવું, મને ભૂખ જ નથી. એક પેઢી આવી, આને ખાવું તું મળતું નહોતું, ભાઈઓ વચ્ચેની વહેંચણી નહોતી. અહીંયા આ પીઝા વધ્યો છે કોઈક ખાવ તો કે એ કાલનો ના ખાવ, નવો મગાવો તો ખાવ. સુવિધા એટલી બધી આપી. એક અભાવમાં ઊભી થતી પેઢીએ જ્યારે પોતાને સુવિધા મળી એટલે એણે એવું માની લીધું, બરાબર સમજો, મને યાદ કરાવવું છે આ વાત, કે 50થી ઉપરના જેટલા લોકો જે અત્યારે પેરેન્ટની ભૂમિકામાં છે ને એ બધાને આ સ્થિતિ આવી હશે બાળપણમાં કે ઘરમાં કંઈક વાત કરવી હોય ને તો કહી ના શકે. સ્કૂલમાંથી નીકળ્યા અને આપણે શેરીમાં ક્રિકેટની મેચ રાખી હોય અને આપણને ખબર છે કે આજે જઈએ ને 2 શેરી વચ્ચે ક્રિકેટની મેચ છે, જે જીતે એને દડો મળશે. ઘરે પહોંચો ને તો મમ્મી પપ્પા તૈયાર થઈને બેઠા હોય અને આપણને એવું કે ચાલ અમે તૈયાર થઈ ગયા, તારો થેલો ભરી લીધો છે, જામનગર જવાનું છે લગ્નમાં. કાંઈ બોલાતું નહીં કે મારે ટ્યુશન પડશે, મારે ભણવાનું પડશે, મારે મેચ છે, કાંઈ બોલાય નહીં. છાના મના મમ્મીએ જે હાથ મોઢું ધોઈને નાસ્તો કરીને કપડાં બદલી લેવાના. અને યાદ રહે, બાળકો સાંભળે છે એ લોકો ખાસ ધ્યાનથી સાંભળે, 3 દિવસ લગ્નમાં મારે શું કપડાં પહેરવાના છે ને એ મમ્મીએ પેક કરી નાખ્યા હોય, મારું કોઈ ઓપિનિયન જ ના હોય. અને સલામત સવારી એસટી અમારી બેસી જવાનું. મને અત્યારની પેઢીના તમામ પેરેન્ટ્સને મારે એક સવાલ પૂછ્યો છે કે તમારે 13 વર્ષની દીકરીને કે 15 વર્ષના દીકરાને 4 દિવસ બહારગામ લઈ જવાનો છે અને એના કપડાં તમે જાતે પેક કરી રાખો, એ ઘરે આવે ને તમે કહો મેં તારા કપડાં પેક કરી લીધા છે, તમને જવાબ મસ્ત મળશે. કોને પૂછીને? આ તે ક્યાંથી કોને લઈને પૂછ્યું? કારણ કે આ એક એમ્પાવરમેન્ટ આખું શિફ્ટ થઈ ગયું. એટલે આપણે એમ મોટા થયા હતા કે આપણે તો સારું આપણો અવાજ જ નહોતો, આપણને કોઈ સાંભળતું જ નહોતું, આપણે તો એ કેમ જ કરવું પડતું, એ વડે સાંભળી લેવાનું વાંક વિના પણ. એટલે આ પેઢી 50 આસપાસની જે છે એના કાન મોટા છે, બરાબર સમજો, હું થોડા ડિફરન્ટલી આ વાતને મૂકું છું. એના કાન મોટા છે, એની પાસે જીભ નથી. એટલે એ બોલી નહોતા શક્યા, રજૂઆત નહોતા કરી શકતા પોતાના પેરેન્ટ્સ સામે, અને એ જે કહેતા એ એને સાંભળવું પડતું, કરવું પડતું, ને એને ફોલો કર્યું. હવે એવું થયું એટલે એના મનમાં ક્યાંક એવી, આ રિસર્ચનો ક્વેશ્ચન છે પણ એના મનમાં એવું થયું હશે, ખરું અમારો તો અવાજ જ નહોતો સાંભળ્યો, આપણને તો કોઈ પૂછ્યું જ નહીં, તો આપણે આ લોકોને પૂછીને ઉછેરીએ, આપણે આ લોકોને પૂછીને ઉછેરીએ. એટલે જન્મતા જ પૂછવાનું શરૂ કર્યું, તારે શું ખાવું છે, શું પહેરવું છે, શું ભણવું છે, કોની સાથે પરણવું છે, કોઈ ગમતું હોય તો કહેજે, ઘરેથી ભાગી ના જઈશ, આમ તેમ કેટલા બધા સવાલ સાથે બધું પૂછ્યું. એટલે ઓલા આપણને પૂછતા નહોતા, આપણે કહી નહોતા શક્યા, આપણે બહુ પૂછીએ છીએ તો આ જવાબ નથી આપતા. અને એટલે આ પેઢીને એવું છે કે એણે મા બાપનું સાંભળ્યું અને છોકરાઓનું સાંભળે છે, સંતાનોનું સાંભળે છે. જો લિસનિંગની પેટર્નને ચેન્જ કરીએ તો 2 જગ્યાએ બહુ પાવરફુલ ટૂલ્સ આપણી સામે અવેલેબલ છે જ, પણ આપણે એ જગ્યાએ એ મૂળ મંત્રો થોડાક ફરીથી ચકાસવાની જરૂર છે. અને એટલે એમાંથી આખી વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે આ વાત હું મમ્મી પપ્પાને કહીશ ને તો એને સમજાશે જ નહીં, એને ખબર જ નહીં પડે, એને ક્યાં સ્નેપચેટ આવડે છે, એને ક્યાં આવડે છે, એમ કરીને છોકરાઓ આપણને ઘણું બધું કહેવાનું જ બંધ કરી દીધું. અને એક દુનિયા આખી અલગ ખુલતી જાય છે બાળકોની ટેકનોલોજી આવ્યા પછી, કે જેમાં આપોઆપ એક કોન્ફિડેન્શિયલ બિહેવિયર વિકસે છે. મને એવું કહેવાનું મન થાય કે ફોનમાં બેઠા બેઠા વાત કરે છે પછી 1 મિનિટ હો એમ કરીને અંદર રૂમમાં જઈને વાત કરવાનું શરૂ કરી દે. કેમ? તો કે આ તમારી સામે વાત નથી કરવી મારે, અથવા તો મારા ફ્રેન્ડ સાથેની જે મારી લેંગ્વેજ છે એ લેંગ્વેજ, ફ્રેન્ડ સાથેની લેંગ્વેજ તો આપણી પણ એ જ હતી બાર વાત કરતા ત્યારે, પણ ટેકનોલોજીના આવ્યા પછી એણે બહુ બધા ટૂલ્સ બદલી કાઢ્યા છે અને બહુ રેપિડ એકદમ આપણી લાઈફ સ્પીડમાં આવી ગઈ છે. અને સ્પીડને લઈને આપણી જીવવાની સ્પીડ ઘટી છે. એટલે હું 3 પોઈન્ટથી આ સવાલના કે આ મુદ્દાને એન્ડ કરીશ કે એક, આપણે 3 પેઢીથી તપાસીએ
તો સંતાનોની સંખ્યાનો આપણે ચોઈસ બદલી. ચોઈસ બદલી એટલે 7ને ઉછેરવામાં જે એનર્જી જતી હતી એ બધી એનર્જી 1 ઉપર આપવા માંડ્યા, 2 ઉપર આપવા માંડ્યા. એટલે પહેલા ઉપર પ્રેશર એ બન્યો એક સાથે. બીજા નંબર ઉપર પેટર્ન જે હતી ઉછેરવાની ને ઉછેરવાની, એ પેટર્નમાં આપણે જેમ ઉછર્યા એમ આપણે ઉછેર્યા નહીં. અને ઉછેર્યા એવું હું કહું છું ત્યારે કાંઈ બધું ઇન્સ્ટ્રક્શનલ નથી હોતું, ઇવોલ્વ થાય છે ઘરની અંદર. અને એ બે પેટર્ન વચ્ચે આપણે પોતે જે ફેરફાર કર્યા ને એને એકવાર ફરી ચકાસવા તો પડશે જ. હું એમ નથી કહેતો કે કડક થઈ જવાની કે બહુ જ ડિસિપ્લિન થઈ જવાની જરૂર છે. ના, મોકળાશ તો પરિવારની ત્રેવડ છે એવું હું કહીશ. એ મોકળાશ જે હોય ને કે હું મારા ઘરમાં કંઈ પણ કહી શકું, હું શેર કરી શકું, મારી તકલીફો શેર કરી શકું. કારણ કે મને એવું લાગે છે કે પારિવારિક મૂલ્યોની વાત કરીએ ને તો જેટલું કમ્યુનિકેશન પાવરફુલ છે ને એટલું જ એક મૂલ્ય છે રેઝિલિયન્સ. માણસ જાતનો સ્વભાવ છે રેઝિલિયન્સ. આપણે કોરોના આવ્યું, આખો સમાજ બેઠો થયો, એમ પરિવારમાં તકલીફ પડે તો એને એટલી ખબર હોય ને કે અમે બેઠા છીએ, ચિંતા કરમાં, તારા ધંધાનું બધું થઈ જશે, જેટલી ખોટ આવી છે રિકવર કરી લેશું, મૂંઝાઈશ નહીં, અમે તારી સાથે છીએ. મેં સરકારી નોકરી એકદમ પીક ઉપરના સમયે જાતે છોડીને સાવ રિસોર્સ વિના કામ કરવાનું શરૂ કર્યું. એ નિર્ણય કરતાં પહેલાં મેં મારા શ્રીમતીજીને એવું પૂછેલું કે જોબમાં મજા નથી આવતી, મને છોડી દઉં. અને એ વખતે ફ્લેટ નોંધાવેલો, એ વખતે બાળક ભણતું છે, એ વખતે બધી જ વાત હતી. કોઈ પણ વાઈફ એવું જ કહી શકે કે આટલું બધું ફ્લેટ, આનો ઈએમઆઈ, આટલો ખર્ચો, બાળકને ભણાવવાનું, ગાંડા થયા છો, આવી સારી નોકરી છોડાતી હશે યુજીસીના પગારવાળી. એના બદલે મારા શ્રીમતીજીએ હાથ ઉપર હાથ મૂકીને એમ કહ્યું, આઈ એમ વિથ યુ, ગો હેડ, મને તારી સાથે જલસો છે, બાકીનું બધું થઈ પડશે. અને મને એવું લાગે કે એમણે ના પાડી હોય અને મેં છોડી હોય તો પણ બેકએન્ડમાં સપોર્ટ છે, પણ એમણે એવું કહ્યું કે મને તો તારી સાથે જલસો છે. ત્યારે મારું આખું જ એમ્પાવરમેન્ટ મેં પર્સનલી આ ફીલ કર્યું છે 39 વર્ષની ઉંમરે, કે એક એમ્પાવરમેન્ટ બદલાઈ ગયું. અને એટલે મને અહીંયા એ કહેવું છે કે આઈ લવ યુ એ આપણે બધા ભલે બોલતા હોઈએ, પણ આઈ એમ વિથ યુ ઇઝ મોર પાવરફુલ દેન આઈ લવ યુ. જો મારા જીવનમાં હું તારી સાથે છું એવું કહેનારા લોકો વધતા જાય ને તો આપણા જીવન જીવવાની તાકાત આપોઆપ વધતી જાય. જે મિત્રોમાં પણ ખૂટી રહી છે, પરિવારમાં ખૂટી રહી છે. તારા બિઝનેસનો લોચો છે, તું કર, હું શું કામ મદદ કરું, સગો ભાઈ મદદ નહીં કરે, એ જગ્યાએ આપણે આવીને ઊભા છીએ. કારણ કે શંકા કરવા માંડ્યા જ્યાં શ્રદ્ધા કરવાની હતી ત્યાં. એવું મને લાગે છે. બિલકુલ, ચોક્કસથી ખૂબ સરસ વાત કરી આપને. એક જોરદાર તાલીઓ સાથે આપને વધાવી લઈએ. તો આજના લાઈવ ટોક શોની અંદર સંબંધોના બદલાતા સમીકરણોની અંદર ખૂબ જ અહેમ ચર્ચાઓ ચાલી રહી છે. એ વિષયોને આગળ લઈ જઈશું આપણે અને વાત કરીશું દીપકજી કે અત્યારે જે હાલ સૌથી પ્રશ્ન એક એવો સામે નીકળીને આવે છે જનરેશન માટે કે અત્યારની જે જનરેશન છે તે માતા પિતા સાથે રહેવા નથી માંગતી, ન્યુક્લિયર ફેમિલી મતલબ કહી શકાય એક પ્રમાણે એ, અને સાથે સાથે બાળકો જે છે તે લગ્ન કરવા માટે તૈયાર નથી થતા. એક આ મોટી સમસ્યા છે સમાજની. કારણ કે 30, 31, 32 વર્ષ સુધી જે છે યુવાનો અને યુવતીઓ લગ્ન નથી કર્યા. તેના ઉપર શું કહેવું છે આપણું? એ ખરેખર બહુ મોટો મુદ્દો છે અને ખાલી એને સામાજિક કૌટુંબિક માળખામાં નહીં, એને મને એમ લાગે છે કે પેલું હેલ્થ વેલ્થ આપણે જે બોલ્યા ને એને હેલ્થના પર્સપેક્ટિવથી પણ બહુ તપાસવાની જરૂર છે. કારણ કે પહેલાંના સમયમાં આપણે શિક્ષણનું એટલું મહત્ત્વ નહોતું અને જ્યારથી આપણે શિક્ષણને વધુ મહત્ત્વ આપ્યું અને આપણે એવું કહેવા લાગ્યા કે સંતાનો પહેલાં ભણી લે, અને એક બહુ પોપ્યુલર ટર્મ ડેવલપ થઈ. જ્યારે છોકરાઓને પૂછીએ ને કે હવે તારા લગ્ન માટે આગળ વધીએ તો એવું કહેશે, છોકરાઓ આવું કહેતા થઈ ગયા, ના પહેલાં હું ભણી લઉં, હું મારી કરિયર સેટ કરી લઉં, પછી મેરેજનું વિચારીશું. એક આખી આ પેઢી છે. એક ભણતા ભણતા જ પ્રેમમાં પડીને કંઈક બીજે જતી રહે એવી એક પેઢી પણ છે. પણ પેઢીને આપણે જ્યારે આમ બોલીએ છીએ ત્યારે આપણા મનમાં એક બ્લેમ આવે. પણ મને એવું કહેવાનું મન થાય કે હમણાં જેમ પેરેન્ટિંગની વાત કરતા હતા ત્યાં પાછો મા બાપે પોતાને જ પ્રશ્ન પૂછવો જોઈએ કે જ્યારે આખી લગ્નની વાત કરવાની વાત આવે છે, કઈ ઉંમરે લગ્ન કરવા એ એક મુદ્દો છે અને કયા પરિવાર સાથે, કારણ કે લગ્ન છે એ બે વ્યક્તિ સાથેનું નહીં પણ બે પરિવારનું જોડાણ છે, બે સભ્યતાનું જોડાણ છે. અને એ તો વર્ષોથી એક પેટર્ન છે. આપણે ત્યાં બહેનો ઉપર બોજ, આપણે ત્યાં મહિલાઓ ઉપર બહુ બોજ રહ્યો છે. એટલે ઉછેરનો બોજ પણ મહિલાઓને આપ્યો હતો. નામ પપ્પા રાખે આખી જિંદગી અને અને કાંઈ સારું કરે તો કે મારો, ખરાબ કરે તો કે તું આને શું સંસ્કાર આપે છું, હું તો ઓફિસ ગયો હતો. બોજ બધો બહુ બહેનો ઉપર છે. અને એને લઈને દીકરી આખા પરિવાર સાથે પરણે છે. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ હું કહું છું, સાંભળજો. દીકરી આખા પરિવાર સાથે પરણે છે એટલે એને જતા વેત આખા પરિવારની પરંપરાને સમજવાની છે, કોણ ક્યારે ઉઠે છે, કોને શું ભાવે છે, કોને ચા મોળી ગળી. અને જમાઈ છે ને, એટલે કે દીકરાએ પણ સામે પરણ્યો છે ને પહેલા પરિવારને, પણ એ તો જીવનભર જમ જેવો જમાઈ જ રહે. આઈ રિપીટ, આ હસતા હસતા કહું છું, એ શબ્દને નહીં પકડતા, પણ જમાઈ એમ એટલે 65 વર્ષના પણ સાસરે જાય ને જમાઈ તો કુમાર આવ્યા, કુમાર
એ પરિવાર સાથે એણે પણ ત્યાં જોડાવાનું છે. એ અત્યાર સુધીની પેઢી નહોતી કરી શકી, કેટલાક મુદ્દાઓને બાદ કરતા. કેટલાક લોકોએ ખૂબ સરસ કર્યું છે બે પરિવારની જવાબદારી, પણ અત્યારની આ પેઢી બહુ રિસ્પોન્સિબલ છે. બેયના પેરેન્ટ્સને સાચવવા એવું બંને બાળકો, બંને પરણનારા નવી પેઢી સમજે છે. આપણે શીખવા જેવું છે, કારણ કે આ 2026માં ઉછરતી આ નવી પેઢી જે છે ને એ આપણને ઘણું નવું શીખવી રહી છે. આપણે ચર્ચા અહીંયા રિલેશનશિપની કરી રહ્યા છીએ ને, અત્યારે 12 થી 17 વર્ષના છોકરા છોકરીઓએ આપણને એક નવી વ્યાખ્યા જ આપી જે આજ સુધી અસ્તિત્વમાં જ નહોતી. દેટ ઇઝ કોલ્ડ અ સિચ્યુએશનશિપ. કે અમે 5 દિવસ કેમ્પમાં ગયા, હું ને હર્ષભાઈ, તો અમે સિચ્યુએશનશિપમાં છીએ. હવે જોઈએ આમાંથી રિલેશનમાં જવાય છે કે કેમ, તો ટ્રાય આઉટ કરીએ. એ રિલેશનમાંથી લિવ ઇન આવે ને લિવ ઇનમાંથી કમિટમેન્ટ આવે તો મેરેજ આવે, જે અત્યાર સુધીની પેઢીને કોઈને ખબર નહોતી. સાંભળવામાં હસવા જેવું લાગે પણ થોડું વિચારવા જેવું પણ છે. અને એટલે હું આ પહેલો પોઈન્ટ મને એમ લાગે છે કે લગ્ન વય પણ જે 30એ પરણે છે. આપણે ઉદાહરણ લઈએ, અમે ફેમિલી સાથે કામ કરીએ છીએ, અમારા ઓનલાઈન રિલેશનશિપના કોર્સ છે. બહુ બધા 45 થી 50ની વચ્ચેની વયના પેરેન્ટ્સની કમ્પ્લેન એક જ હોય છે કે સંતાનો સાથે સંઘર્ષ થઈ જાય છે. અને પછી આપણે જ્યારે બેકગ્રાઉન્ડમાં વાત કરતાં કરતાં તપાસીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે 30 વર્ષે પરણ્યા, 32 કે 33મે વર્ષે સંતાન થયું. સંતાન થયું 33મે વર્ષે, 48મે કે 49મે વર્ષે મેનોપોઝ અને એ આધેડે પહોંચવાની જય વયે પહોંચ્યા છે. એટલે એક બાજુ ઉતરતા હોર્મોન છે, ત્યારે સંતાન 16 વર્ષનું થયું છે, દીકરી 18 વર્ષની થઈ છે. ઘરમાં સંઘર્ષ થાય છે. સંઘર્ષને આપણે એમ માનીએ છીએ કે આ બોલાચાલી થાય છે, સંઘર્ષ થાય છે, હોર્મોનની લડાઈ છે. જો યોગ્ય વયે લગ્ન થતા હોય, યોગ્ય વયે સંતાન થતા હોય, 50 વર્ષે 2 ઘૂંટણના ઓપરેશન કર્યા હોય, કમરનો મણકો ખસી ગયો હોય, હવે એ છોકરું 25મે વર્ષે પરણે ને એના સંતાનો થાય ને ત્યારે મા બાપ એવું કહી દે કે તારા બાળકને ઉછેરવાની અમારામાં તેવડ નથી, તમે તમારું કરી લો. પણ એક પેઢી યાદ કરો આખી, કે બાળકો દાદા દાદીના ખોળામાં ઉછરી જતા, ખબર ના પડતી સમય. આ આખી પેઢીએ બહુ તપાસવાની જરૂર છે કે લગ્નની યોગ્ય વય, ભલે કેરિયરની સાથે સાથે કેટલા બધા આપણી સામે, આપણે બધા એ લોકો જ છીએ ને કે ભાઈ સમયસર પરણ્યા હતા અને કેરિયર પણ સરસ જ છે, કોઈની કેરિયર ખરાબ નથી આપણી, પણ એ ફોકસમાં એ લોકો સેપરેટ જુએ છે. એ જગ્યાએ આપણે બધાએ કદાચ સમાજ, માતા પિતાએ ઇન્ટરવેન્શન કરવાની જરૂર છે. બીજું એલિમેન્ટ ગુજરાતમાં તો બહુ લાગુ પડે છે, કદાચ આ આખા દેશમાં પણ હોઈ શકે છે. માતા પિતા જ જ્યારે સંતાન માટે મૂર્તિઓ કે મૂર્તિયણ શોધે છે ત્યારે એનો ક્રાઇટેરિયા શું? જો હું થોડા ક્રાઇટેરિયા બોલું, પરિવાર સારો હોવો જોઈએ, મોસાળ ક્યાં છે, છોકરી કે છોકરો શું ભણ્યા છે, શું કરે છે, જમીન, ખેતી, મિલકત, આવા બધા ક્રાઇટેરિયા હોય છે. અને પછી વ્યક્તિ કેવું એ પણ ક્યાંક થોડુંક જોવાઈ જતું હોય, બહુ બધી વાર નહીં પણ બાકી આ બહારનું જોવાય. 2-4 જણનું ઓપિનિયન લેવાય. 2026માં આવો, ગામડે રહે છે તો દીકરી નથી દેવી. મમ્મીનો પોતાની દીકરીના માટે શોધવા વખતે એક ક્રાઇટેરિયા હોય, એકનો એક છે તો બહુ સારું, નણંદ બણંદની દિયરની માથાકૂટ જ નહીં. એકનો એક છે અને યુએસ છે, બહુ જ સારું, પરણીને જતા રહેશે, સાસુ સસરાની માથાકૂટ જ નહીં. એને એ ખબર નહીં પડતી કે યુએસ પહોંચી ગયા ને તે સવારે 10:30 વાગે સાસુનો ફોન જવાનો જ છે કે બેટા આજ શેનું શાક બનાવવાની. આપણો સ્વભાવ થોડો બદલાવાનો છે. તો તમે અંતરમાં જીવતા શીખ્યા છો પણ આમ અંતર પાડી દીધું ને, એ બહુ જુદી જગ્યા છે. અને એટલે મને એ કહેવું છે કે ગામડે નથી જવું, જમીન મિલકત નથી જોવી, ખાલી ઇન્ડિવિજ્યુઅલ સુખાકારી થઈ જાય એ સેફટી જોવી છે. એ એકલા છોકરા ઉપર બ્લેમ કરવાની જરૂર નથી, પરિવારે જવાબદારી લેવાની છે કે આ ક્રાઇટેરિયા આપણે ક્યાંથી ઊભા કર્યા, કે આપણે જમાઈમાં કે આપણી પુત્રવધુમાં આપણે શું જોઈએ છે એના સંદર્ભમાં આપણી વ્યાખ્યા બદલાઈ ગઈ. અને એક બીજું એલિમેન્ટ કે મને દાખલા તરીકે મારા લગ્નની વાત હોય તો વાત ચાલી રહી હોય ને એ દરમિયાન બે પરિવારો કોઈકને પૂછે, અને પૂછે ને ત્યારે પાછા કોઈક એમ કે અરે ચાલો હું આવું એમના ઘરે, તો બહુ સરસ પરિવાર છે. અને કોઈ ત્રીજી વ્યક્તિ મોસાળમાંથી, મામામાંથી, કાકામાંથી કે કોઈ પાડોશીમાંથી, અને બે પરિવારના સાથે બેસાડીને જવાબદારી લે કે ચિંતા નહીં, આ ઘર સરસ છે, મારી જવાબદારી, છોકરાઓ પરણે. અને પ્રશ્ન થાય ને દાંપત્યમાં તોય એ સમજાવાઈ જાય કે ભાઈ કેમ ઝઘડ્યા, શું છે, 2026 તપાસો. આવું કંઈક વચ્ચે આવે ને તમે પૂછો ને કે તમે આવશો એના ઘરે, ઓળખો છો, તો કે હું આવું ખરો પણ તમારે ભાઈ સમજી લેવાનું, મારી જવાબદારી નહીં, પછી પ્રશ્ન થાય મને નહીં કહેતા. એટલે સમાજ તરીકે, સગા તરીકે આપણે પણ લગ્ન વ્યવસ્થામાંથી બીજા પરિવારને શોધીને જોડવાની પ્રક્રિયામાંથી આપણે હાથ ધોઈ નાખ્યા.
આપણને બીક લાગે છે કે બગડ્યું ને તો આપણને એમ કહેશે કે તમે સુંજાડ્યું હતું, તમે ચીંધાડ્યું હતું, હવે તમારા કારણે બગડ્યું. એટલે એણે જવાબદારી લેવાનું બંધ કર્યું. અને તમે છેલ્લા 10 વર્ષની પેટર્ન જુઓ, ન્યૂઝપેપર, આપણે તો તમે એ મીડિયા સાથે જોડાયેલો છો, રવિવારના દિવસે ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ ઉપર અડધા પેજની મેરેજ બ્યુરોની જાહેરાત આવે છે. મેરેજ બ્યુરોની આખી એક પેટર્ન એવડી મોટી ડેવલપ થઈ કે હવે કોઈને પૂછીને કાંઈ કરવું જ નથી. જાતે શોધી લો, પ્રોફાઇલ મેળવો, પ્રોફાઇલમાં મેચ હોય, એમાં કુંડળીથી લઈને બધું મેળવી આપે અને વ્યવસ્થા કરી લો. અને પછી એવી બધી જ આપણને ખબર પડે છે કે પ્રોફાઇલ પ્રમાણે પરણ્યા હતા ત્યારે એવી ખબર પડી કે ઓલાને તો બીજા લગ્ન હતા, પણ ઓલી માહિતી આમાં હતી જ નહીં. એ નવા પ્રકારના પ્રશ્નો બીજી રીતે આવ્યા. હું મેરેજ બ્યુરોની અગેન્સ્ટમાં નથી, એ લોકો વધારે સારું કામ કરે છે, એ જોડી આપે છે તમને. હવે તો ઘણા બધા બહુ ફિલ્ટર્ડ વેમાં પ્રોસેસ કરી આપે છે પરિવારને જોડવાની. પણ આ બેય પ્રક્રિયાઓ, એને બેયની પ્યોરિટી સાથે એને ફરીથી જોઈએ ને તો મને એમ લાગે છે કે પરિવાર ઝટપટ વ્યવસ્થામાં આવી ગયો છે. બિલકુલ. એટલે એને એમ લાગે છે બધું ફટાફટ પ્રસંગ ઉકલી જાય, આ ઉકલી જાય. અને મોંઘા લગ્ન, બિલકુલ, ખૂબ મોંઘા લગ્ન, ડેસ્ટિનેશન વેડિંગ કરીએ, બિલકુલ કરીએ, આનંદ છે, આવો પ્રસંગ ફરી નથી આવવાનો, પણ બેકગ્રાઉન્ડ કેપેસિટીઝ છે. લોન લઈને ડેસ્ટિનેશન વેડિંગ કરીએ અને પછી 20 વર્ષ સુધી લોન ભરવાની સ્થિતિ આવતી હોય તો જરા વિચારવું પડે. આર્ય સમાજથી લગ્ન થતા, ગાયત્રી વિધિથી લગ્ન થતા, સાદાઈથી લગ્ન થતા, કોર્ટમાં જઈને લગ્ન થતા પરિવાર સાથેના, પણ એ પેટર્ન લગભગ ભૂલાઈ ગઈ. અને મેં એ ગાયત્રી વિધિથી લગ્ન કર્યા છે તે વખતે મેં સાંભળ્યું છે કે થોડીક કરવાની શું જરૂર હતી, માણસો તો ભેગા કરવાતા ને એમ. પણ મેં કીધું ના, જે સાદાઈથી જીવ્યા છીએ એ જ સાદાઈથી પરણવું છે ને એ જ રીતે કામ કરવું છે. પણ હવે તમે કોઈ બાળકને પૂછો તારે સાદાઈથી પરણવું, તો કે નહીં, 3 લાખનો લહેંગો તો હું પહેરીશ જ તે. હા, 3 લાખ કા લહેંગા, આલિયા ભટ્ટનો ડાયલોગ છે કે વો તો મેં લુંગી હી લુંગી. પપ્પા આટલા તોલા તો રાખજો જ મારા માટે. અને છોકરો એમ કે પેલું આટલે જગ્યાએ તો આટલો ખર્ચો થશે જ, 6 પ્રસંગના 6 સૂટ તો હું પહેરીશ. ત્યાં તો જવા દો, મારે કોઈના ઘરે લગ્નમાં જવાનું છે તો કંકોત્રીમાં લખ્યો છે આવા કપડાં હોય તો જ આવજો. દેટ મીન્સ તમારે લગ્નમાં આવવા માટે મારે ખર્ચો કરવાનો છે. તો એક પ્રકારની એવી મોટી એક મને એવું લાગે છે કે જાગ જમાડવાળી, હાથીના દાંત દેખાડવાની જે દુનિયા છે ને, દેખાડવાના દાંત જ ચાલુ થઈ ગયા, ચાવવાના ખોવાઈ ગયા. આ ટર્મિનોલોજી હું બોલું છું કદાચ યોગ્ય ના હોય, પણ મને એમ લાગે છે કે એ ચાવવાના દાંત ઉપર પાછા આવવાનો પાક્કો સમય છે. યોગ્ય ઉંમર, પસંદગીના ક્રાઇટેરિયા, જો આ બે જગ્યાને બરાબર જોવામાં આવે અને એની એક સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે. સમાજ, જ્ઞાતિ સમાજો બહુ વિકસ્યા છે, બહુ સરસ વિકસ્યા છે, એટલે સમૂહ લગ્નો પણ એટલા જ થાય છે. મેં કેટલા બધા જ્ઞાતિઓના સમૂહ લગ્ન પૂરા થાય ને પછી એના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને આવા પ્રોગ્રામ્સ અમે સેટ કર્યા છે કે લગ્ન થયા, રવિવારે 147 સમૂહ લગ્ન થયા, એને બરાબર 1 મહિના પછી એ લોકો ફરી આવે, બરી આવે બધું. 1 મહિના પછીના રવિવારે એક રિસોર્ટમાં એક ટ્રસ્ટીઓ 147 કપલને 2 દિવસ અમને સોંપી દે. અને 2 દિવસ અમે દાંપત્યના રોડમેપ ઉપર એ લોકોના આખા પહેલા ઉપર ઘણી બધી પ્રોસેસમાં વાત કરીએ. કારણ કે પછીનું હેન્ડ હોલ્ડિંગ છે ને એમાં પણ આપણે સમાજ જ્ઞાતિએ હાથ છોડી દીધા છે. અને એટલે બધા જ્ઞાતિ સમાજના લોકો પાસે અમારે વાત થાય તો એવું કહેતા હોય છે કે અમારા સમાજમાં સાહેબ છૂટાછેડા બહુ થાય છે. પહેલાં તો 5 માણસ ઘરે જઈને સમજાવતા ને તો સમાજના પ્રેશરમાં લોકો માની જતા, પણ હવે તો કોઈ સાંભળતું, અમારી જ્ઞાતિની કમિટી જાય તો કોઈ સાંભળતું નથી. અને લગ્ન કરે, છૂટા થવાના 1 કરોડ રૂપિયા માગે છે અને 1 કરોડ આપીએ પછી છૂટું થાય. એટલે મને એમ કહેવું છે, પેરેન્ટ્સ કરીએ છીએ ને ત્યારે મા બાપોને, કે છૂટાછેડા જરૂર હોય, પરિસ્થિતિ હોય, થાય, પણ આ લેતી દેતીમાં આવડો મોટો વ્યવહાર આપણે આદર્યો છે. શું આપણે સંતાનોનો વેપાર શરૂ કર્યો છે? છૂટું પડવું છે, ઓકે ચલો, જે હતું તમારા દાગીના તમને પાછા આપે, તમારું હતું નહીં ફાવ્યું, નહીં રહ્યા, હેલ્ધી વેમાં છૂટા પડી શકીએ. પણ તો જિંદગીભર સામે મળે ને એટલી વાર ડોળા કાઢી શકાય, આમ કતરાઈ શકાય કે હા હતા આપણને હેરાન, એવી જગ્યાએ આપણે પરિવારો પહોંચી ગયા છીએ. અને કદાચ મને એમ લાગે છે કે એની આપણને ચિંતા નથી, એનો આપણને દેખાડો ને એનું ગૌરવ છે. અને આ જગ્યાએ આપણે બધા ક્યાંક ચૂપ છીએ, એવી જગ્યા આપણે બધાએ પોતપોતાને પૂછવાની જરૂર છે કે કઈ જગ્યાએ મારે મારી ચૂપકીદી તોડવી જોઈએ. બિલકુલ. દીપકજી, આજના સમયની અંદર જે અત્યારે એક સમસ્યા એક વધારે ઉદ્ભવી રહી છે કે કયા ઉંમર સુધી ભણવું અને કયા ઉંમર સુધી કામ કરવું અને કયા ઉંમર સુધી સામાજિક જીવનમાં આવવું અને સામાજિક જીવન સાથે દેશ માટે કેટલું આપણે કામ કરવું. આ એક વધારે જે સમસ્યા છે, કારણ કે લોકો અત્યારે લક્ઝુરિયસ લાઈફ જીવવામાં ખૂબ અત્યારે વિશ્વાસ રાખી રહ્યા છે. કારણ કે લક્ઝુરિયસ લાઈફની અંદર શું છે કે તમામ જે લોકો છે, વ્યક્તિઓ છે, એ ખાલી પોતાનો સ્વાર્થ
પૈસા અને મોંઘીદાટ વસ્તુઓમાં જ અત્યારે વિશ્વાસ કરે, એના ઉપર આપનું શું કેવું છે? એક સારો સંદેશ જાય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમ. બિલકુલ, મને બિલકુલ એમ આ તમે પૂછ્યો એ કદાચ મને એમ લાગે છે કે મારી તો હૈયા વરાળ છે જે અમે કામ કરીએ છીએ એ ક્ષેત્રના સંદર્ભમાં. પહેલો પોઈન્ટ મને એવું લાગે છે કે તમે થોડા સેગમેન્ટમાં કહ્યું કે શિક્ષણ કેટલું, કરિયર કેટલી, એમાંથી મને એમ લાગે છે પહેલાં તો આપણે એક લાઈફને એક હોલસમ એરિયાથી ના જોઈ શકીએ. આપણે એને બહુ સેગમેન્ટમાં વહેંચી દીધી છે. આપણા પુરાણો વેદોએ વહેંચી છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, એ આશ્રમ વ્યવસ્થા આખી 25-25ના 4 સેગમેન્ટ છે જ. પણ એમાં જે એક હોલસમનેસ છે, એક એમ કહેવાય ને કે બધું સર્વાંગીણ જે છે એને આપણે જુદું પાડ્યું છે. અહીંયા આપણે બેઠા છીએ અને આ બાળકો પણ બેઠા છે. બાળકોને હું એવું પૂછું કે એણે કદાચ આપણે બધાએ પણ આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હોય અને આ બાળકો પણ એના મા બાપ પાસેથી સાંભળ્યું જ હશે. જરા પ્રોસેસ કરીએ આ વાક્યને કે ભણવામાં ધ્યાન આપો, સારું ભણશો તો સારું કમાશો. સાંભળ્યું છે? આપણે સાંભળ્યું છે આપણા શિક્ષકો મા બાપ પાસેથી, સારું ભણશો તો સારું કમાશો. મને એમ લાગે છે કે ક્યાંક એ ભૂલાઈ ગયું કે હવે જો હું કરેક્શન કરું થોડુંક, આખા દેશમાં, આપણા આખા દેશમાં ક્યાંક ને ક્યાંક આપણી, ઇવન મને એમ કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થાને પણ આપણે જોડવી જોઈએ કે આપણે ભણવાને કારકિર્દી સાથે જોડી દીધું. કોઈને પણ પૂછીએ શું કામ ભણીએ છીએ તો કે આમાંથી જોબ મળે, આમાંથી બિઝનેસ મળે, આમાંથી આપણી આમદની થાય, આમાંથી આપણે કમાવાનું છે એટલે આપણે ભણીએ છીએ. આ એક યુનિવર્સલી, અને કદાચ ખોટી પણ ના હોય એવું આપણે માની શકીએ. પણ મને તો એક નાનકડું ઇન્ટરવેન્શન એમાં કરવાનું મન થાય, એક દરમિયાનગીરી, કે મને એમ લાગે કે હું મારા સંતાનને એમ કહું કે મારા પપ્પાએ મને આવું જ કીધું હતું, ભણવામાં ધ્યાન આપ, સારું ભણીશ તો સારું શીખીશ. આવું મને કહ્યું હતું જ્યારે હું નહોતો ભણતો એ વખતે, સમજાવતી વખતે. સારું ભણીશ તો સારું શીખીશ, બરાબર સમજો. સારું ભણીશ તો સારું શીખીશ, સારું શીખીશ તો સારો માણસ બનીશ. સારું શીખીશ તો સારો, કારણ કે શીખવું છે એ જીવન બદલે છે, જીવનને વધુ સારું કરે છે. સારું શીખીશ તો સારો માણસ બનીશ, સારો માણસ બનીશ તો સારી જિંદગી જીવીશ, અને સારી જિંદગી જીવીશ તો કમાવું એ સારી જિંદગી જીવવાનો એક હિસ્સો છે, કમાવું જિંદગી નથી. સારી જિંદગી જીવવી એનો એક હિસ્સો કમાવું છે, કમાવું જિંદગી નથી. હવે આ સવાલને આપણે પોઝ કરીને આપણી જાતને પૂછીએ, કોઈને પણ પૂછો તું શું કામ જીવે છે, તો સૌથી પહેલાં એમ કહે છે કે ભાઈ ખાઈ પીને કમાવું તો પડે ને, એનાથી જ બધું ચાલે છે. લગભગ બધા કમાવાના ફોકસમાં, કારણ કે શિક્ષણને આપણે જોડી બેઠા. અને હવે તો શું છે કે વ્યવસ્થા એવી થઈ ગઈ, એન્ટ્રન્સ એક્ઝામ આપો, એન્ટ્રન્સમાં તમારો સ્કોર હોય, એની વ્યવસ્થા હોય, એ પ્રમાણે અમે ઊંચું ભણીએ. આપણે બધા એ પેઢીમાં મોટા થયા છીએ. મારે એક સુધારો કહેવો છે, શિક્ષણ સમાજ સાથે જોડાયેલો મુદ્દો છે. અહીં બેઠેલા બધા જ જેટલા સફેદ વાળ જેને જેને છે ને બધા એગ્રી કરશે આ વાતને, કદાચ તમે એગ્રી કરશો, હું એમ માનું છું કે તમે ભલે એજના રેન્જના જુદા ગ્રુપમાં છો છતાં આવું અમને કહેતા બધા લોકો કે ભણવું હોય ને, તમે મારી સામે જોજો તો સાયન્સ ભણાય. એટલે વિદ્યાર્થી તરીકે આપણે એમ થાય સાયન્સ એટલે ઉપલો માળ. ભણવું હોય ને તો સાયન્સ ભણાય, અને સાયન્સ ના થાય ને તારાથી તો કોમર્સ ભણાય, અને કોમર્સ પણ તારાથી ના થાય ને તો આર્ટ્સ ભણાય. એટલે આપણે એમ થાય આર્ટ્સ તો નીચે ખાડામાં બેઠું છે. એટલે એમાં લાગે કે આ 3 સ્ટ્રીમ છે એ આ ઊંચી, આ વચલામાળ, આ નીચી. હું શિક્ષણમાં આવ્યો, હું શિક્ષણ વ્યવસ્થામાં કામ કર્યું, શિક્ષક બન્યો, મને એટલું સમજાયું કે વિષયો કે સ્ટ્રીમ આમ ના હોય, એ આમ હોય, એ હોરિઝોન્ટલ હોય. સાયન્સ, કોમર્સ, આર્ટ, વોટ એવર યુ વોન્ટ, જે તારી અભિરુચિ છે, જે તારી પેશન છે, જે શોખ છે નથી કહેતો, જે પેશન છે, બાળપણથી દેખાય છે, એ જગ્યાએ જો મારું કેરિયરનું ડોમેન આવે, એટલે બહુ ઇઝીએસ્ટ મુદ્દો હું કહું, જે કામ કરવાનો, જે વ્યવસાય કરવાનો મને કોઈ દિવસ થાક જ ના લાગે, જેનું મને એનર્જી વધે. એટલે હું ઘણીવાર આવું કહેતો હોઉં છું, પ્રોફેશન और इश्क में फ़र्क है. પ્રોફેશન બધા જે શીખવાડે इससे मुझे क्या मिलेगा, મને આમાં શું મળે, એ બધી જગ્યાએ પ્રોફેશન છે. અને ઈશ્કની જબાન શું છે, જે લોકો ઈશ્કમાં હોય ને ફોનમાં બોલતા હોય, જાન દે દઉં, લૂંટાઈ જાઉં તારા માટે, જીવ કાઢી દઉં, ચાંદ તારા લાવી દઉં તને. કેમ તો કે ત્યાં લૂંટાઈ જવાની ઘટના છે. તમે એવી કેરિયર પસંદ કરો જે કામ કરો છો ને તે તમે લૂંટાઈ જાઓ છો. મને એમ લાગે છે કે હું અત્યારે અમે જે કામ કરી રહ્યા છીએ ઉમા દીપક ઉદ્દીપક, તો અમને સમય ખૂટે જ છે કામ કરવામાં, વાત કરવામાં. કેમ તો કે અમને એમ જ થાય કે આ મુદ્દા ઉપર આપણે લૂંટાઈ જઈએ, બધા વચ્ચે વેચાઈ જઈએ. હવે એમાં શું મળે છે એ બહુ ત્રીજા ચોથા ક્રમે જતું રહે છે, અને થાક લાગતો નથી, એનર્જી વધે છે, એનર્જી વધે છે. અને એટલે મને એમ કહેવું છે કે એ જે શિક્ષણની જે વાત છે એમાં આપણે એવું જોઈએ જ છીએ કે મેડિકલમાં ભણીએ છીએ તો અમુક કરોડના ખર્ચ પછી ડૉક્ટર થાય છે.
બહુ સરસ કામ કરે, બહુ સરસ કેરિયર બને, પણ કેટલા બધા સિનિયર લોકોને ડૉક્ટર મેં એક ઉદાહરણ આપ્યું, પણ બધી જ કેરિયરના સ્ટ્રીમમાં તમે એન્જિનિયરિંગ કે અત્યારે જાઓ છો તો થોડા જ વર્ષ પછી ટોપમોસ્ટ કેરિયરમાં એ લોકો થેરાપી લેતા હોય એવી સ્થિતિ આવતી હોય છે. કારણ કે એની ઇમોશનલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ છે એ ખૂબ કામ કરવાના સ્ટ્રેસને લઈને એને ક્યાંક ને ક્યાંક એ થેરાપીની જરૂર પડવા માંડે છે. તો હું એમ નથી કહેતો કે એણે એ રીતે કેરિયર ન જોવી, પણ જે ચારે ચાર ડોમેન છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે જો બેલેન્સ કરીએ, હેલ્થ, વેલ્થ, કરિયર અને રિલેશન્સ, તો રિલેશનની સાથે સાથે આ કારકિર્દીનો મુદ્દો પણ એ એટલો જ અગત્યનો છે. અને અત્યારની પેઢી માટે તો ચિંતા જ નથી, કારણ કે અત્યારની પેઢીમાં કારકિર્દી એટલે તો આપણે કેવડી મોટી વાત કહી શકીએ. મારી પાસે 4,500 કારકિર્દીનું તો લિસ્ટ છે. કેરિયર કાઉન્સેલર તરીકે અમે સેશન્સ કરીએ ને તો હું એમ કહું પહેલાં 4,500નું લિસ્ટ તો વાંચો, આટલી બધી કેરિયર હોઈ શકે. એટલે ખાલી એવું નથી કે BSc, BCom કે BAની જ વાત હતી, એ પેઢી જતી રહી. અત્યારે તો પાણીપુરીની લારીમાંથી લોકો કરોડ કમાઈ શકે એ જગ્યાની સાડી પહેરાવવાના 32,000 રૂપિયા ચાર્જ કરી શકે તમારા લગ્નમાં કોઈ આવીને, એ કેરિયર પણ ધૂમ ચાલે છે. મારી કોલેજમાં ભણતો SYBAનો સ્ટુડન્ટ્સ છે, મને કે સર તમારું ઇન્સ્ટા આઈડી આપો. ઇન્સ્ટા આઈડી આપ્યું ને પછી મને એને લિંક મોકલી, એના ઇન્સ્ટા આઈડી ઉપર એના 70,000 ફોલોઅર હતા. એટલે મેં કીધું ભાઈ તું તો જોરદાર. મને કે ના સર, હું ઇન્ફ્લુએન્સર છું, નાની મોટી દુકાનના વિડીયો બનાવું છું, મહિને 1 લાખ કમાઈ લઉં છું. SYમાં ભણે છે. આ પેઢીમાં આ બધી ક્ષમતા છે કારકિર્દીના સંદર્ભે. અને શિક્ષણ પણ NEP આવ્યા પછી ખાસી બધી ફ્લેક્સિબિલિટી આપણી સામે છે. ખરા અર્થમાં ક્રિટિકલ થિંકિંગનું ફોકસ આપે એવી વ્યવસ્થા છે. પણ હા, હજી એને યુનિવર્સિટીઝને અને કોલેજને અને શાળાઓને એડોપ્ટ કરવામાં જે જૂની ઘરેડ છે એટલે થોડો સમય લાગવાનો છે. પણ કારકિર્દીના અનુસંધાનમાં શિક્ષણ સાથે આપણે કારકિર્દીને નહીં જોડીએ, શિક્ષણને જીવન સાથે જોડીએ ને તો દેશ સાથે પણ એ આપોઆપ જોડાઈ જશે. અને પહેલાં મારે મારા દેશ માટે કંઈક કરવાનું છે, પછી આપોઆપ મારું તો થવાનું જ છે. એ જગ્યા આપણી સામે આવવાની છે. પણ તમે જે કહ્યું એ હાર્શ રિયાલિટી છે કે અત્યારે દેશ માટે કંઈક કહેવાની વાત આવે ત્યારે હું એક રીલ ફોરવર્ડ કરીને કે એક સ્ટેટસ મૂકીને સુખી થઈ જાઉં છું. એકચ્યુઅલ સ્થિતિમાં મારે જે દેશ માટે હેલ્પ કરવાની છે એ જગ્યાએ બહુ મોટો શૂન્યાવકાશ ઊભો થઈ રહ્યો છે. અને એટલે મને એમ લાગે છે કે નાના બાળકથી શરૂ કરીને બધા જ લોકોને આપણે તો વસુધૈવ કુટુંબકમ એવું બોલીએ છીએ, ત્યારે એ જગ્યાને બરાબર સમજવાની જરૂરિયાત છે. મી, વી અને ધી એવું અમે મારી તાલીમમાં કહેતા હોઈએ છીએ કે મારાથી મીમાંથી વી થાય અને વીમાંથી ધી આખા યુનિવર્સ સાથે. અને જે બોર્ડરમાં વહેંચી બેઠા છીએ આપણે, પછી એક ગામની હોય, રાજ્યની હોય, દેશની હોય, તો મને એમ લાગે છે કે આખી દુનિયાને, માત્ર દેશને નહીં આખી દુનિયાને સારી રીતે જીવવા જેવી, બધા જ જીવી શકે, બધા જીવજંતુ જીવી શકે એવી જગ્યા આપણે બનાવી શકીએ. એ દિશાનું પેરેન્ટિંગ, એ દિશાની શાળા કોલેજ અને એ દિશાની જીવનશૈલી બનશે ને તો મને એમ લાગે છે કે અત્યારે જે ચાલે છે ને આખી દુનિયા એકબીજા સાથે લડવા જ નીકળી છે, એ પૂરી થઈ જશે. જેટલા નાણાં, જેટલા રિસોર્સિસ, મિસાઇલ્સ, તોપ એના ઉપર ખર્ચાય છે, બોર્ડર ઉપર ખર્ચાય છે, એ બધા નાણાં જો શિક્ષણ અને આરોગ્ય ઉપર ખર્ચાવા માંડે ને તો કદાચ મિસાઇલ સ્ટોપની જરૂર જ ના રહે એવું મને લાગે છે. આ મારી સમજણ છે, વ્યક્તિગત સમજણ છે. બહુ ડિબેટ થઈ શકે એવો મુદ્દો. બહુ ખૂબ જ સરસ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ આપણી વચ્ચે બીજા એક મહેમાન ખાસ જોડાઈ ગયા છે. મનોહરદાસ ગુજરાતી, જે SDTG એમના પૂર્વ અધ્યક્ષ છે, આપણી વચ્ચે ઉપસ્થિત પણ છે અને અહીંયા આપણે કાર્યક્રમમાં પહોંચ્યા બી છે. તો સંબંધોના બદલાતા સમીકરણમાં આપણે આગળ વધીએ અને આ વિષય ઉપર વાત કરીએ તો એક વેલ્યુ ફર્સ્ટ જેવો એક વિષય આવે છે, તેના ઉપર આપનું શું મંતવ્ય છે? હું એમાં બે બીજા પોઈન્ટ સાથે ઉમેરીને કહું, મને એવું લાગે છે કે અમે લોકો જ્યારે ખાસ કરીને કોવિડ આવ્યું હતું એ વખતે આ પ્રક્રિયામાં ખૂબ કામ કર્યું. કારણ કે લગભગ આપણે બધા લોકડાઉનની સ્થિતિમાં ઘરે હતા અને ઘરે હતા એટલે પહેલાં એવું લાગ્યું કે હવે આટલા મહિના ઘરે છીએ અને બહુ સીધો કોઈ એવો પ્રશ્ન નથી, તો થોડા દિવસો કે ચાલો મજા કરીએ. બહુ બધા લોકોના અનુભવો એવા હતા કે એ વખતે ઓનલાઈનનું સેટઅપ બહુ વિકસ્યું. એટલે ઓનલાઈનમાં બધા શું કરે, હસબન્ડ એમ કે આજે રસોઈ હું બનાવીશ, એટલે એ પાછો વિડીયો બનાવે કે જો આજે હવે ઘરે છીએ લોકડાઉનમાં તો મેં રીંગણાનો ઓળો બનાવ્યો. પણ એ ઓળાની રીલ પૂરી થઈ ગઈ, બધા ઓળો ખાઈ લીધો, પછી જે પ્લેટફોર્મ આખું વિખેરાઈ ગયું હતું ને એ સાફ એણે નહોતું કર્યું ને એના કારણે ઘરમાં ઝઘડો થયો હતો. 4 દિવસ નાયા વગરનો એ રૂમમાં રહે અને એ બરમુડો નહોતો બદલતો, એના કારણે એની વાઈફ એના ઉપર ચિલ્લાણી અને એમાંથી ઝઘડો થયો. એટલે અમે ફેમિલી કાઉન્સેલિંગનું કામ કરીએ ને એટલે અમને કોવિડના 15-20 દિવસ પછી લોકડાઉનના એવા ફોન આવવા માંડ્યા કે અમારા ઘરમાં તો ઝઘડા થાય છે, ઇવન તો ડોમેસ્ટિક વાયોલન્સ સુધીની ઘટનાઓ આવી ગઈ. અને આપણી ફરિયાદ શું હોય છે, અહીં બેઠેલા બધા જ લોકો જ્યારે પરિવારની વાત કરીએ ને, વ્યાવસાયિકો ખાસ કરીને, ઓલ પ્રોફેશનલ્સ, મિત્રો સાથે વાત કરતા એવું બોલે, યાર ફેમિલી માટે ટાઈમ જ નહીં મળતો.
દીકરીની આરંગેત્રમ હતી પણ હું જઈ ના શક્યો નોકરીના કારણે. ફેમિલીમાં તો ટાઈમ જ નથી અપાતો. રવિવારે કંઈક ને કંઈક આવી જાય છે. તો કોવિડ તો બહુ ભયંકર હતું, પણ લોકડાઉનને ટાઈમ આપ્યો હતો પોઝિટિવલી કે રોજ 6 મહિના ભેગા એકબીજાની સાથે. ફેમિલીમાં રહેવાનો ટાઈમ નથી એ ફરિયાદ હતી, પણ એકબીજા સાથે રહેવાનું ક્વોલિટી ટાઈમ વાળું ભૂલાઈ ગયું હતું. એટલે અમને ફોન આવ્યા એટલે અમે ઝૂમથી ધીમે ધીમે સેશન શરૂ કર્યા અને એમાં અમે એક ટર્મ જોઈ કે આપણા પરિવારના મૂલ્યોને ઓળખીએ અને વેલ્યુ ફર્સ્ટ ફેમિલી સિસ્ટમ. એવો પરિવાર મારો બને કે જ્યાં મૂલ્ય પહેલાં છે, પારિવારિક મૂલ્ય પહેલાં છે. હવે પારિવારિક મૂલ્ય બોલું છું એટલે આપણને એમ લાગે કે હું કંઈક બહુ મોટું જ્ઞાન આપી રહ્યો છું, બહુ મોટી ટર્મ છે. સોરી, એવું કંઈ જ નથી. પારિવારિક મૂલ્ય દરેકના હોય જ છે. પરિવાર બન્યો ને ત્યારથી જ હોય છે. હવે સાદા સાદા નિયમ છે. જો હું બોલું ને વાક્યો એટલે અહીં બેઠેલા આપણે બધા જ સમજી શકીશું, જોનાર દર્શકો પણ સમજી શકશે. અમારા ઘરે કોઈ આવે ને તો ખાધા પીધા વગર અમે જવા જ ના દઈએ. ચા પાણી નાસ્તો તો મિનિમમ કરાવવાનો જ. આવકારો તો મીઠો જ આપવાનો. ઘરમાં વ્યવસ્થા હોય કે ના હોય, મરી પડવાનું મહેમાન માટે. જમવાનું બધાએ સાથે જ. શનિવારની સાંજે દીવો કરવાનો, પ્રાર્થના કરવાની કે કોઈ પણ બધાને સાથે જ. જેને જે કહેવું હોય એ કઈ, આ બધી આ વેલ્યુઝ છે નાના મોટા. મા બાપ સામે નહીં બોલવું એવી એક વેલ્યુ જ હતી. પણ એ બધી વેલ્યુઝ બધાની જુદી જુદી છે. તો એ વેલ્યુઝમાં આપણે છીએ કે કેમ? એટલે મને એવું લાગે કે હું 4-5 વેલ્યુઝ બોલું. પહેલી મેં કહી રેઝિલિયન્સ, જેની વાત મેં કરી કે વી આર વિથ યુ. તારી બધી પરિસ્થિતિમાં તારી સાથે છીએ અને તું કંઈ ખોટું કરીશ તો અમારાથી પહેલું તને પોલીસ તો પછી આવશે, પહેલાં હું આવીશ. અત્યારે એવું થાય છે કે જે છોકરું ખોટું કરે ને ક્યાંક પોલીસ કેસ કે એવું પેલું થાય ને તો એની ફેમિલી એને બચાવવા માટે લાગી પડે છે. હમણાં જ એક પેરેન્ટ એવું કહ્યું હતું કે સાહેબ મારે બીજો કેસ કરવો છે મારા જ દીકરા સામે. કેમ? તો કે આ તને મેં આ શીખવ્યું હતું, કેમ આ કર્યું? અને એણે પહેલો કેસ નોંધાવ્યો, સામેવાળા નોંધાવ્યો. તો સામેવાળાએ કીધું કે ના ના તમે પપ્પા તરીકે આ કરો છો, કેસ પાછો લઈ લઈએ, છોકરાને સમજાવીએ અને પછી પાછું ધીમેરીને સોલ્વ થયું. પણ મને એ પેરેન્ટિંગની એ જગ્યાએ મા બાપની દ્રષ્ટિ ગમી બરાબર. કારણ કે મને એ ખબર છે, આપણે બધા એવું સાંભળ્યું છે ઘરમાં શબ્દ નહીં બોલવાનો, આમ વાત નહીં થાય, આ તરીકો છે, એ બધા જ કંટ્રોલ્સ હતા ને એની બદલે આપણે આમ કરી દીધું. પણ હું જ કહું છું પાછો કે બાળકોને બોલવાની સ્પેસ આપો, મોકળાશ આપો. પણ એ મોકળાશ છે એમાં બહાર પણ હું ના બોલું એવો શબ્દ અને હું ઘરમાં પણ ના બોલું. અને એક રિસ્પેક્ટ નામનો વર્ડ છે. રેઝિલિયન્સ પછી બીજું મને આવે છે કે પરિવારમાં દરેક સદસ્ય પ્રત્યે રિસ્પેક્ટ હોય. મેં બહુ મજાના પરિવારો એવા જોયા છે જ્યાં નાનકડું બાળક, સૌથી નાની ઉંમરનું બાળક હોય ને એને પરિવારના તમામ સભ્યો તમે કહીને બોલાવતા હોય. બાળપણથી જ 2 વર્ષની દીકરી આવે ને, અરે બેટા તમે આવી ગયા, આવો તમારે મારા ખોળામાં બેસવું છે, તમે શું ખાશો? એ બાળકને બાળપણથી જ એક રિસ્પેક્ટનો અનુભવ થાય એમ. પણ કોઈ નાનું તો નાનું, મોટું તો મોટું. હવે એની સામે બીજી ટર્મ બોલું એ ખોટી નથી, આપોઆપ આવે છે. અમે 3 ભાઈઓ છીએ, હું નાનો છું. અહીં બેઠેલા બધાને હું પૂછું તમારો બર્થ ઓર્ડર કયો? હવે બર્થ ઓર્ડર જોઈએ ને એટલે મોટો હોય ને મોટો જ રહે, જીવે ત્યાં સુધી. એટલે મોટાને નાનો કકડો મળે, તું જતું કર, તું મોટો છે, એ નાનો છે એને આપી દે, એનું તું કર. નાનો બધા જલસા કરે, તોફાન કરીને ફરિયાદ બધી મોટાના નામે થઈ જાય, અથવા તો રોવા માંડે ને એવી રીતે, એટલે એના પ્રત્યે લાગણી વધી જાય. તો મા બાપની પાર્શિયાલિટી આ નથી, પણ એ બર્થ ઓર્ડરને લઈને એને તપાસવાની. અને વચલા તો એવું જ કે અમે તો સેન્ડવિચની ચટણી છીએ, કે અમારે તો બે બાજુ ના આમ ના એમ. પણ એડોલેસન્ટ એજમાં જેટલા બાળકો, કે હવે પેટર્ન બદલાઈ ગઈ, એક જ સંતાનોવાળી છે, તો એડોલેસન્ટ વાળા છોકરાઓને તકલીફ શું થાય કે ઘરમાં બધી વ્યવસ્થા મળી, હવે 15 વર્ષનો છોકરો સોફા ઉપર કૂદકા મારે એટલે એને એવું વાક્ય સાંભળવા મળે, ઢગો થયો 15નો, નીચે ઉતર, સોફો તૂટી જાય, કૂદકા થોડા મરાય છે. એટલે પહેલાં એમ થાય કે આપણે કંઈ મોટા નથી થયા, આપણે હજી નાના જ છીએ. ઘરમાં કયો રંગ કરાવવાનો છે એની ડિસ્કશન ચાલે છે, કે કોઈ પણ બીજી ફેમિલી મેટર ચાલે છે અને બાળક એમ કે હું કંઈક કહું, મને એમ લાગે છે કે આપણે આવું કરીએ તો. હવે એ મોટો થયો છે, એનો ઓપિનિયન છે, બેસ તું હજી નાનો છે. એટલે હવે એને વિચાર આવે છે કે એક જગ્યાએ હું મોટો ઢગો છું, એક જગ્યાએ હું નાનો છું, તો હું છું ક્યાં? મારે બધા લોકોને એ કહેવું છે કે 16 સાનની કહેવત હતી આપણા પેઢીમાં, 16 સાન વિસેવાને એવું કહેતા. એ 16 સાનમાં તમામ પેરેન્ટ્સે 16 વર્ષના સમયે ઘરની અંદરના મૂલ્યોમાં કેટલીક સંસ્કાર પ્રક્રિયા જુદી રીતે ઉમેરવી જોઈએ. અને અહીંયાથી મને આ પ્લેટફોર્મ પરથી એવી રીતે કહેવું છે, માય ફાધર પાસ્ડ અવે એટ ધ એજ ઓફ 48 વેન આઈ વોઝ 16 ઓનલી. પપ્પા ઘર ચલાવતા, બાકીના બધા જ લોકો પપ્પાના આશ્રિત. પપ્પા ઘર ચલાવતા અને પપ્પાની એક્ઝિટ પછી સડનલી આખા ઘરની શું કેમ ચાલતું હતું ઘર, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શું, કાંઈ ખબર નહીં કોઈને.
ઇન્સ્યોરન્સ ને એ બધી તો બહુ જૂની વાત છે. અત્યારે બધું જ સરસ છે, બધું જ સરસ ચાલે છે, પણ મને એવું કહેવું છે બધા પેરેન્ટ્સને, બધા પરિવારજનોને કે તમારું સંતાન દીકરી કે દીકરો 16 વર્ષનો થાય ને ત્યારે એને તમારી ઘરની આર્થિક, સામાજિક, કૌટુંબિક બધી પરિસ્થિતિથી વાકેફ કરો. એનો બર્થડે ઉજવો ને એના પછીના બીજા દિવસે કે જો બેટા આટલા ઇન્સ્યોરન્સ છે, આટલી બચત છે, આટલી લોન છે, આટલી આપણી પાસે જમીન છે, આ આપણા રિસોર્સિસ છે, આટલા રૂપિયામાં આપણું ઘર ચાલે છે. કારણ કે બધા પેરેન્ટ્સ આ બહુ બ્લેમ કરે છે, આ વેલ્યુ ભૂલી ગયા છે એટલે કે આજકાલના છોકરા બહુ ડિમાન્ડિંગ છે. પપ્પા એપલનો લેપટોપ તો જોઈશે જ, એપલનો ફોન તો જોઈશે જ, બાઇક તો હું હાર્લે ડેવિડસન જ લઈશ, બીજી તો ચાલશે જ નહીં. અમને પેરેન્ટ્સ આવી કમ્પ્લેન કરે, છોકરાને બહુ સમજાવ્યા, નથી માનતા. અમે એને આ એક એક્સરસાઇઝ આપી 16 સાલની કે એના બર્થડે સુધી રાહ જોજો, તરત નહીં કરતા. બર્થડેમાં એને પાર્ટી કરવાના પૈસા આપો અને એને એમ કહો બીજા દિવસે આપણે બેસશું, અને બીજા દિવસે તમે એને ખાલી પરિસ્થિતિ આપી દો કે જો આમ ઘર ચાલે છે બેટા. અને મને એવા ફીડબેક મળ્યા છે કે 4 દિવસ પછી કોઈ મિત્રએ જ ફોન કરીને કીધું કે યાર દીકરાને આવું કીધું ને તો એણે એમ કીધું પપ્પા હોન્ડાનું બાઇક ચાલશે, એચપીનું લેપટોપ ચાલશે. છોકરાઓ નથી સમજતા એવું નથી. આપણે કન્વે નથી કરતા, આપણે કન્વર્સેશન નથી કરતા, આપણે બ્લેમ કરીએ છીએ ને આપણે સૂચના આપીએ છીએ. અને એટલે પરિવારમાં જે એક સાથે બેસીને અમે એને નામ આપ્યું છે ગોલ્ડન અવર. બિલકુલ. દરેક પરિવાર, આપણે રોજ નહીં, આપણી જોબ ધંધા બધું બદલાઈ ગયું છે, અઠવાડિયે 1 કલાક પછી તમે સાથે બેસીને પૂજા કરો, સાથે બેસીને ગેમ રમો, સાથે બેસીને વાતો કરો, કોઈ પણ 1 કલાક માત્ર ક્વોલિટી ટાઈમ સાથે આપીએ ને, અને જો ડેઇલી 10 or 20 મિનિટ્સ તમે આપી શકો ને. અમારા દાંપત્યમાં અમે છેલ્લા 24 વર્ષથી ડેઇલી 10 મિનિટ્સ હિચકે વાત એવું વિકસાવ્યું છે. હિચકે વાત, બિલકુલ 10 મિનિટ હિચકે બેસવાનું. હવે સમય છે તો કલાક પણ બેઠા, 2 કલાક પણ બેઠા, પણ સમય નથી તો 10 મિનિટ બેસવાનું. સમય કોઈ પણ હોઈ શકે, દિવસ રાતનો. બહારગામ હોઈએ, કાલે રાત્રે મેં 10 મિનિટ મારા શ્રીમતીજી સાથે ફોન પર વાત કરી છે. બહારગામ હોઈએ તો 10 મિનિટ વાત કરવી. હવે જરા દિલ્હીમાં ઊભો છું એટલે ટર્મિનોલોજી બદલીને કહું, એ 10 મિનિટ એ અમારા જીવનમાં સંસદનો શૂન્યકાળ છે. એટલે એ રેકોર્ડ પર નથી જતું. સવારે કોઈક મુદ્દો ઊભો થયો ચર્ચાનો બંને વચ્ચે, કોઈ સામાજિક કૌટુંબિક મુદ્દે, તો ઓફિસ જનાર વ્યક્તિને બીજી વ્યક્તિ એવું કહી દે કે અત્યારે નહીં, આપણે હિચકે વાત કરીશું. હવે સાંજે ગુસ્સો આવે, તમને રિએક્ટ કરો, એ લાગણી છે, ઇમોશન છે. સવારે 10 વાગે ગુસ્સો આવ્યો, હવે તમને કીધું કે સાંજે વાત કરીએ, તમે જતા રહ્યા કામ પર, તમે કામ પતાવીને સાંજે આવ્યા, 9 વાગે જમીને વરિયાળી ખાતા ખાતા હિચકે બેઠા છો. બોલો સાંજે સવારે શું કહેતા હતા? હવે બુદ્ધિ ચાલે છે, લાગણી બંધ છે. કારણ કે 10 કલાક 8 કલાક જતા રહ્યા છે. હવે અહીંથી વાત થઈ, અરે યાર હું એમ કહેતો તમે આમ કરીએ તો કે હું એમ જ કહું છું ને. સાંજે એવું જડે છે કે ભાઈ એક જ વાત કહેતા હોય છે, ખાલી કહેવાની જગ્યા, તરીકો અને દિશા જુદી હોય છે. 24 વર્ષમાં દાવો નથી કરતો, પણ અમે કપલ્સને શીખવાડી શકીએ છીએ 0 આર્ગ્યુમેન્ટ ફોર્મ્યુલા. એક પણ ઝઘડા વિનાની, નાક ચડાવ્યા વિનાની, 3 દિવસ અબોલા લીધા વિનાની જિંદગી જીવવાનું વિજ્ઞાન આપણી સામે છે. પહેલું વિજ્ઞાન બદલવાની જરૂર છે કે ઝઘડે સે પ્યાર बढ़ता है, રૂઠને મનાને સે પ્યાર बढ़ता है. बढ़ते છે, એમાં ના નથી, એ એક ખાટી મીઠી વાત છે, પણ ઝઘડા વિના કરોડ ગણું કમ્પાઉન્ડિંગ થાય એ ક્યાં ખબર જ છે કોઈને. તો આ જરાક નાનકડી સ્ટ્રેટેજી એટલે કે ક્વોલિટી ટાઈમ, રેઝિલિયન્સ, કન્વર્સેશન્સ, કમ્યુનિકેશન, ક્રિએટિવિટી. થોડા દિવસે બહેનોને ટેવ હોય, આ પેઇન્ટિંગ અહીંથી કાઢીને અહીં લગાડશે, સોફા નહીં આમ બદલી કાઢશે, કુંડું મૂકશે બદલી કાઢશે. એ તો જાન છે ફેમિલી પરિવાર. નહીં તો રોજ દાળ ભાત ખીચડી ખાતા હોઈએ તો તરત એટલે જ આપણને મન થાય કે હવે દાબેલી મગાવો. પણ ઘરમાં જો એ વસ્તુ ચાલે ક્રિએટિવલી કે ચાલો આ 5 દિવસ દાળ ભાત ખાતા જ, આજે જરા વઘારેલી ખીચડી, આજે પુલાવ, આજે બિરયાની, તો એ જે છે ક્રિએટિવિટી એ પણ પરિવારની એક બહુ મોટી મૂલ્ય છે. આપણે ઘરેડમાં જીવીએ જ ને, રોજ જેવા હોઈએ એવા જ સાંજે ઘરે જઈએ, એ બદલાઈ જાય. તો આ બધા જીવન મૂલ્યો છે. જો આ મૂલ્યોને જીવીએ તો છીએ જ, પણ થોડા ડિફાઇન વધારે કરતા રહીએ તો પરિવાર છે એ બહુ સસ્ટેન થાય એવું યુનિટ છે. પરિવાર વિના ક્યાંય જીવન, જમીન જ નથી આપણી પાસે, અને એ પરિવારને આપણે અત્યારે તો તૂટી રહ્યું એવી ફિલિંગમાં છીએ, એટલે તો આ ચર્ચા કરી રહ્યા છીએ. દીપકજી, એક બીજો પ્રશ્ન સામે આવ્યો છે ઓનલાઈન છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બનવાની કંઈક ઈચ્છા અલગ છે, પરંતુ જે માતા પિતાનો દબાણ છે તે કંઈક બીજી તરફ છે, તો એના ઉપર શું અત્યારે આપ કહેવા માંગશો? બિલકુલ, આ મને એમ લાગે છે કે આ જે પ્રશ્ન છે ને એને ગુજરાતી ભાષામાં એક ટર્મ છે, આ ડબલ ઢોલકી જેવો પ્રશ્ન છે. કારણ કે આમાં બે બાજુના ફિયર પાર્ટ છે. બિલકુલ. એક જગ્યાએ બાળક પાસે સપના છે, એને કંઈક કરવું છે, મા બાપને એ દેખાતું નથી, નહીં આજ કરાય, એ જગ્યાએ મા બાપને એમ લાગે છે હું આ દિશા બતાવી, આ એક જગ્યા છે. બીજી જગ્યા મા બાપ જ દેખાડવા માગે છે. અમે લોકોએ પેરેન્ટ્સ માટેનું કેરિયરના સંદર્ભમાં જે અમે મોડ્યુલ રચ્યું ને એનું નામ આવું આપ્યું છે કે સપના સંતાનના, સજાવટ મા બાપની.
પણ ઘણી બધી જગ્યાએ આપ જેમ કહો છો કે સપના મા બાપના, બિલકુલ સજાવટ સંતાનની. એટલે કે મારા મમ્મીની બહુ ઈચ્છા છે કે હું સોફ્ટવેર એન્જિનિયર થઉં, એટલે એના ઉપર ઇમોશનલ એક પ્રેશર છે. મારા પપ્પાની આ ઈચ્છા છે તો એ પ્રેશર સિસ્ટમ છે. પણ એની સામે મા બાપનો સવાલ એ મને બીજી બાજુની ઢોલ વગાડીને એમ કહેવો છે કે એ તો એમ કહે છે કે હું યુટ્યુબર થઈશ. તો એમ કંઈ થોડું થવા દેવાય? અત્યારે યુટ્યુબમાં ₹1 મળતો નથી, એમ ક્યાંથી થવાશે? તો ત્યાં આપણને એમ લાગે કે મા બાપ સાચા છે. એટલે મને એક વચ્ચેની બહુ પાવરફુલ વાત, તમે બહુ અદ્ભુત સવાલ પૂછાયો છે, જેમણે પૂછ્યો એમને મારા વતી ધન્યવાદ પણ કહેજો. મને એક વાત કહેવી છે કે મા બાપે આટલું જોવાની જરૂર છે, સંતાને આટલું જોવાની જરૂર છે. બે જગ્યાએથી હું કહીશ. જન્મ્યું ત્યારથી બાળક તમારા ખોળામાં જ ઉછર્યું છે, તમારે પડોશમાં, તમારા આજુબાજુમાં, તમારા ઘરમાં, તમારા ખભે ચડીને, તમારા કાંખમાં બેસીને ઉછર્યું છે. એની રમતો, એના પ્રશ્નો, એની અનુભૂતિઓ, એના પ્રવાસો તમે જોયા છે. હું સાવ સાદું ઉદાહરણ આપું કે અહીંયા પણ આપણે આપણા બાળપણને તપાસીએ કે મા બાપ રમકડા પાવતા, તો કે હા પાવતા. હા, પહેલી વાત થઈ ગઈ છે એટલે રિપીટ નહીં કરું કે રમકડા તહેવારમાં જ મળે, દિવાળીમાં જ નવા કપડાં મળે. પણ 2026માં પપ્પા મેં તમારા ક્રેડિટ કાર્ડમાંથી 4 જીન્સ લીધા છે, ઓકે બેટા, એ સમય બીજો અત્યારે ચાલે છે. પણ એ બે વચ્ચે બાળક મોટું થયું છે આપણી જ પાસે, આપણી પાસે આ બધા ઓબ્ઝર્વેશન્સ છે. તો રમકડા અપાવતા, સરસ મજાની કાર લીધી હોય ₹80 વાળી, બીજા દિવસે સવારે આપણને કોઈ રમતું જોવે ને તો ઓલો પ્લાસ્ટિકનો ડ્રાઈવર બહાર બેઠો હોય, ટાયર બહાર નીકળી ગયું હોય અને આપણને ઠપકો મળે, કાલ રમકડો અપાવ્યો હાથ તોડી નાખ્યું, કાલે ઢીંગલી અપાવી હાથ તોડી નાખી, ઢીંગલી આમ થઈ ગઈ હોય, એના હાથ પગ આમ થઈ ગયા હોય. રમકડા મળે એના 2-4 દિવસમાં તોડી નાખે. બીજી કેટેગરી, રમકડા મળે, બોક્સમાંથી જોવે, સરસ રમે, પાછા બોક્સમાં મૂકે, કબાટમાં મૂકે, સાસરે પણ લઈ જાય, એવા ને એવા રમકડા સચવાય 25 વર્ષ. રમકડાથી રમે, તોડે નહીં, સાચવી રાખે. આ બાળપણને તપાસજો. રમકડા પોતાને અપાવ્યા છે, બીજાને રમવા આપે જ નહીં, પોઝેસિવ, હું ના આપું, મારા છે. અને કેટલાક બીજાને ઇઝીલી આપી દે, લો રમો, જોવે બીજા રમતા હોય. આ બધા બાળકના લર્નિંગ પ્રેફરન્સ છે. ઓલું એન્જિનિયરિંગ વાળું છે, ખોલ બંધ કરીને બધું જોઈ લો અંદરથી. ઓલો લર્નિંગ છે એનું ઓબ્ઝર્વેશનથી એ જુએ છે. તો ડેસ્ક જોબ, આ જોબના પ્રોફાઇલ, કરિયરના પ્રોફાઇલ તમારા ઉછેરમાં તમે જોયા જ કરો છો, એ જોયા છે. આ એક. બીજું, શું કામ અમારે જેવા કેરિયર કાઉન્સેલર કે શું કામ કોઈ પાસે આપણે જઈને એવું પૂછીએ કે શું ભણવું જોઈએ, એ જગ્યા જે શોધવાની છે એ બાળકની એકેડેમિક જર્નીમાંથી અને બાળકને મળતા એક્સપોઝર્સમાંથી શોધવાની છે. બાળકને એક્સપોઝર વિના એ કે મારે સીએ થવું છે, તો સીએ જે કામ કરતા હોય, એટલે અમે આવું કરાવીએ છીએ પેરેન્ટ્સને. મને આ પ્લેટફોર્મ પરથી, તમારા માધ્યમ પરથી એક નાનકડું ટ્રેનિંગ યુનિટ જ તમને આપી દેવું છે કે તમે તમારા 9મા ધોરણ કે 10મા ધોરણ પછીના કે 11મા ધોરણના જો થોડી સ્પેસ મળતી હોય તો એ ગાળામાં બાળકોને વેકેશનમાં એને પૂછો કે તું એવા 30 કેરિયરના મુદ્દા શોધી કાઢ કે તારે શું બનવું છે. 30 એટલે બાળક લખે કે આઈ થઈ શકાય, એન્જિનિયર થઈ શકાય, ફલાણું થઈ શકાય, ડૉક્ટર થવું, પત્રકાર થવું છે, ટીચર થવું છે, સીએ થવું છે, બેન્કર થવું છે. 30 એને ગમતા લખે. મા બાપને લાગે કે મારી દીકરી દીકરો શું બને, એ એના 30 લખે. પછી બીજા લેવલે ત્રણેય બેસે, 90 મુદ્દા છે. કોમન કેટલા આવ્યા? એવા કોમન કાઢશો ને એટલે પાછા કોમનમાં 30-35થી ઉપર આવતા જ નથી, અમારો અનુભવ છે. એ કોમન આવે ને એને ક્રમ આપો, એમાંથી માત્ર 15 શોધી કાઢો કન્સેન્સસથી, મા બાપ અને સંતાન 15. અને એ 15 જે છે ને એ કેરિયરવાળા લોકોને મા બાપે મહેનત કરવાની કે પોતાની ઓળખાણમાં કહેવાનું, કોઈ સીએ ઓળખે તો ક્યાં ઓળખે, અમારી દીકરી એક દિવસ આવશે તમારી ઓફિસ. વેકેશન દરમિયાન 15 દિવસ એને એકચ્યુઅલી એ જગ્યાએ કામ કરે છે શું હોય, એનાથી શું આઉટકમ હોય. એક આખી જગ્યા બદલવાની જરૂર છે કે હું જે કામ કરું ને એમાંથી માત્ર પૈસા જ મળે. એ જગ્યાએ એની ફ્રેમ બદલાય ને પહેલાં, ત્યારે એને કેરિયરમાં શું બનવું એ દેખાય. અને એટલે એ જગ્યાએ જઈને કામ કરતા જોઈએ પછી એમ કે આ જગ્યા મને વધારે ગમ્યું, અહીં મારે ફરી જવું છે. અને આ જગ્યા બિલકુલ ના ગમ્યું, ત્યાં કદી નહીં જવું. તો જે નથી ગમીને એવી એક જગ્યાએ પાછા ફરી એક દિવસ જવાનું, કારણ કે તે દિવસે કદાચ ત્યાંનો માહોલ બરાબર ના હોય. તો એને જુદી જુદી ટ્રેનમાં બેસાડો, એક દિવસે પોતાની ગમતી ટ્રેનમાં બેસીને જતા રહેશે. મારા દીકરાનું ઉદાહરણ અહીંથી હું કહું, કરાટે શીખવું, કરાટે શીખો, 2 મહિનામાં છોડી દે. ગિટાર શીખવી છે, ગિટાર લઈ આપી, ગિટાર વગાડી, 1.5 વર્ષ પછી ટીંગાય છે ગિટાર. હરખું તો શીખતો નથી, રહેવા દે નહીં. એ એક્સપોઝર કર્યા 5, 7, 6, 5, પછી એને એની ગાડી મળી ગઈ. અને હવે થિયેટરની ગાડીમાં પૂરપાટ છેલ્લા 10 વર્ષથી જબરદસ્ત દોડે છે, ગોલ્ડ મેડલ પર ગોલ્ડ મેડલ. કેમ? તો કે એની ગાડી એને મળી ગઈ. પછી આપણે જોવાનું નથી, પાછળથી એનું ઓડિયન્સ બનીને તપાસવાનું જ છે. અને એ પેશન ઓરિએન્ટેડ કેરિયર હોય કે પછી ચોઇસ વિનાની હોય, પણ બાળક એક્સપોઝર એ આપતા જ નથી આપણે. અને વિધાઉટ એક્સપોઝર
અને એટલે એનઈપીનો રોલ પણ અહીંયા આવ્યો છે કે હવે શાળામાં ભણતા બાળકોને જુદી જુદી જગ્યાએ મુલાકાત કરાવવામાં આવે છે. એટલે કેરિયર જે છે ને એ એવડો મોટો મુદ્દો આપણે બનાવી દીધો છે, પણ હકીકતે જો બાળકના ઉછેર, બાળકની શિક્ષણ વ્યવસ્થા અને એના જુદા જુદા એક્સપોઝરમાંથી એ જો જગ્યાને શોધી શકે તો અદ્ભુત રીતે વ્યક્તિ પૂરા જીવનનો રોડમેપ બનાવી શકે એવી સંભાવના એમાં પડેલી છે, એવું મને લાગે છે. ખૂબ જ સરસ વાત કરી આપે દીપકજી. થેન્ક યુ. સવાલો તો ઘણા બધા છે અને ઘણા બધા સવાલો મારી પાસે આવી પણ રહ્યા છે અત્યારે, પણ આપણે એક દર્શક મિત્રો છે જે આપણા અહીંયા ઉપસ્થિત છે તેમાંથી સવાલો લઈ લઈશું. શું પૂછવા માંગો છો? તમારા સવાલો શું છે તે તમે કહી શકો છો. आपने बहुत सरस बात कही. आपने पेरेंट्स का और बच्चे का કાફી પેરેન્ટ ટીચર છોકરાઓને આપણે ઘણી માહિતી આપી. હું પણ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલો છું. મારે એ વાત કહેવી છે કે 30 વર્ષ પહેલાં જે ટીચર ભણાવતા હતા અને જે અત્યારે ટીચર ભણાવે છે તો એમાં શું ફરક છે અને એ લોકોને શું તમારો મેસેજ છે કે અત્યારના ટીચરો શિક્ષકોને કઈ રીતે કરિક્યુલમ બેઝ તો શિક્ષણ આપે જ છે, પણ એ સિવાય એને કયું શિક્ષણ આપે કે જે આ ટેકનોલોજીના જમાનામાં એને કાફી હદ સુધી ફાયદો થાય. થેન્ક યુ ફોર આસ્કિંગ દેટ. એક શિક્ષક તરીકે પણ મને આ જવાબ આપવાનું બહુ ગમશે. મને એમ થાય છે કે અત્યારે જે શિક્ષક ભણાવે છે એવું આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી પાસે જુદી જુદી ટર્મ્સ પણ છે, કારણ કે હવે આખું વિશ્વ છે ને એ આવી નાની ડિવાઇસમાં આવી ગયું છે. તમે જ્યાં ઈચ્છો ત્યાં તમે તમારી આંગળીના ટેરવાથી પહોંચી શકો એવી દુનિયામાં આપણે ભણી રહ્યા છીએ અને ભણાવી રહ્યા છીએ. શિક્ષક વાંચતા નથી આવું હું જ્યારે બોલું તો બ્લેમ જેવું લાગે, અથવા તો શિક્ષકો કામ નથી કરતા એવું કોઈક જાહેરમાં બોલે ને હું શિક્ષક તરીકે ઓડિયન્સમાં બેસું છું તો મારી કાળજી કકડે છે કે મારું કાળજું નથી કકડતું. આ બે જગ્યાએ શિક્ષક અને શિક્ષણ વ્યવસ્થા ઊભી છે. જેટલી શિક્ષણ સંસ્થાઓ અને જેટલા કોલેજ યુનિવર્સિટી શાળાઓ કામ કરે છે ને એમાં બધે જ તમને માનો કે 50ની ટીમ કામ કરતી હોય ને તો 5 થી 7 એવા લોકો હશે જ કે જે ખપી મરે છે, જે દિવસ રાત એ વિદ્યાર્થીઓની દુનિયા પાછળ લાગેલા રહે છે અને એના કારણે જ કદાચ બધું તંત્ર ટક્યું છે. આમ તો વર્લ્ડ વાઇડ એક રૂલ છે 80-20 રૂલ. 20% લોકોના કારણે જ 80% લોકો સુખી છે. એ 80-20ની જે માને તમે એમ ગણો ને કે 50માંથી 5-10 તો એ 80-20માં જ આવે છે. પણ મને એમ કહેવું છે કે ભૂમિકા તો 100 વાળી જ છે અને ત્યાં પણ આપણે બ્લેમ ઉપર કામ કરીએ છીએ. શિક્ષકને જે જવાબદારીઓ સોંપાય છે કેટલી બધી, એને શાળાનું મૂળ કર્મ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કરવાનું છે. મા બાપ એની ભૂમિકા જુદી રીતે. મને એમ યાદ કરવું છે અહીં બેઠેલા બધા જ લોકો, આપણો ક્લાસરૂમ આપણે સાફ કરતા કે ભાઈ ચલો આપણા ક્લાસમાં આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાનું બધું તોરણિયા લગાવ્યા પછી થોડા દિવસમાં બધું લટકતું હોય તો કે હવે પાછું સાફ કરી નાખીએ. મહિને એકવાર એમને સરસ રીતે આખો ક્લાસ ચોખ્ખો ચણાક કરીએ. અત્યારે કેમ એવી ચેલેન્જ આવે છે કે મારા છોકરા પાસે સાવણી પકડાવી તમે, અને તમે મીડિયા છો, મારે મીડિયાને અહીંયાથી કહેવું છે કે મીડિયા પાછો એનો મોટો એક કેસ ચલાવે કે આ બાળકો પાસે કામ કરાવડાવ્યું. અરે મારું ઘર, મારા ઘરનો કચરો હું સાફ કરું એમ મારી શાળાનો એ કરી જ શકાય. શ્રમનું મહત્વ ત્યાં છે. શ્રમનું મહત્વ જે છે બાળક શીખે છે પોતાની શાળાના સંદર્ભમાંથી. એ જગ્યાએથી શિક્ષણમાં આપણે ક્યાંક ગાઈડલાઈન, ક્યાંક જુદી રીતે કાયદાનું ખોટું ઇન્ટરપ્રિટેશન કરીને આપણે એક સોસાયટી જુદા ટ્રેકમાં ચાલી છે કે માત્ર સુવિધામાં જ ભણાવો છોકરાને, એ એસીમાં જ રહેવું જોઈએ. પ્રવાસમાં જવાનું તો કે એસી બસ છે તો એને કઠણાઈઓનો સામનો કરવાનો શીખશે ક્યારે? અમારી શાળામાં કેટલા બહુ અદ્ભુત પ્રયોગો થયા છે. કેટલાક શિક્ષકોએ કઠણાઈનો પ્રવાસ કરાવ્યો છે. એટલે મા બાપને પહેલેથી કહી દે કે આ પ્રવાસમાં અમે છોકરાઓને લઈ જશું ને તેમને ખૂબ મુશ્કેલીઓ પડે એવો જ અમે ગોઠવ્યું છે. એટલે ગીરના જંગલમાં બસ પંચર પડે, પછી 2:30 વાગે રાતના બસ ત્યાં ઊભી હોય ક્યાંક ગીરના દરવાજે, અને પછી પાછા શિક્ષક એવું કહે કે પંચર થાય છે પણ નીચે આંટો મારવા આવવું છે. તો છોકરા પર સિંહ આવશે તો કીધું આવે તે પણ આપણે જવું છે નીચે. હા, પછી ખેતરમાં લઈ જાય. ખેતરમાં તો એકચ્યુઅલ રિયલ સ્પેસ પર, રિયલ જગ્યાઓ ઉપર અને એને મુશ્કેલી, આજે જમવાનું નહીં મળે, હવે આપણે આમાં કંઈક કરવું પડશે, શું કરીશું? છોકરાઓ ઇવોલ્વ કરે. આપણે મુશ્કેલી વિનાનું, આમ નામ આપ્યું ભાર વિનાનું, પણ એ મુશ્કેલી વિનાની શિક્ષણ વ્યવસ્થામાં જે એકદમ સ્મૂથ ચાલ્યું છે ને પછી એને એકદમ શીખવાનું આવે, કારણ કે જિંદગી તો બધાને ભણાવે છે. અને એ ભણતર વખતે, એટલે મેં હમણાં કહેતો હતો એમ કે ખૂબ કમાનાર 50 લાખની મંથલી પ્રેક્ટિસ કરનાર ડૉક્ટર પંખે લટકીને મૃત્યુ પામ્યા, એ સમાચાર છાપામાં વાંચતી વખતે આપણને એમ થવું જોઈએ કે ટોપર હતો, ગોલ્ડ મેડલિસ્ટ હતો,
આટલા લોકોની પેશન્ટની સારવાર ઓપરેશન કરતા હતા, પોતાનું ડિપ્રેશન ઝેલી ના શક્યા. એ જે જગ્યાએ શિક્ષકનો જે ચાણક્યવાળો અવાજ હતો ને, એ શિક્ષકો ગુમાવી ચૂક્યા છે. શિક્ષક ખૂબ કામ કરે એ ના કહેવાનું વિજ્ઞાન, કે હું નહીં કરું, આ તમે મારી પાસે ખોટું કરાવશો તો હું આ નહીં કરું, હું બાળકોના હિતનું જ કરીશ. અને આ હું એટલે અહીંથી બોલું છું કે મેં આવા ધમપછાડા સરકારમાં કર્યા છે ને સરકારની બહાર પણ કર્યા છે અને હજી કરી રહ્યો છું, કે આ બાળકોના હિતની વાત છે તો એ આમ જ થશે. એ જગ્યાએ નિર્ભયતા જે એક શિક્ષકમાં હોવી જોઈએ ને, એ ક્યાંક ઓલી જૂની પંતુજી નામની વ્યાખ્યા આવી હતી એને લઈને શિક્ષક જે છે એ પોતાના એને જોબ તરીકે જોવા માંડ્યા. આ સેવા છે અને એ સેવા તરીકે જ્યારે હું જોઈશ અને એમાંથી એ આવશે તો આખી ઘટના બદલાઈ જશે. અને મારે યાદ કરાવવું છે કે જે ઊભું છે એ અદ્ભુત રીતે કામ કરતા પેલા 20%, આ ટકા આપણે એમ નહીં જોડીએ, વધારે પણ હોઈ શકે ઓછા પણ હોઈ શકે, પણ એ અદ્ભુત છે. અને એને કોઈક બાજુમાં ઊભા રહીને એમ કહે ને હું તારી સાથે છું, એ તમામ જગ્યાએથી આપણે જોવાની જરૂર છે. તો હજી ભારતીય શિક્ષણ પ્રણાલીથી શ્રેષ્ઠ પ્રણાલી વિશ્વમાં ક્યાંય નથી. જો આપણે આખી વ્યવસ્થાને, ગુરુકુળ વ્યવસ્થાને, ગુરુકુળ અત્યારે બનાવીએ એ ગુરુકુળ નહીં પણ મૂળ ગુરુકુળ વ્યવસ્થાને બરાબર સમજીએ ને, તો આપણી નાલંદા એ અહીંયાની હાવર્ડ ઓક્સફર્ડ જ છે. એ નાલંદાની વ્યવસ્થા એને જો આપણે બરાબર સમજી અને કોરમાં આપણે હતું, પણ આપણે કોટ પહેરીને, ટાઈ પહેરીને 48 ડિગ્રી દિલ્હીમાં ટાઈ કોટવાળા વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રાખીને ગુરુકુળ ચલાવવું હોય તો આ નથી થવાનું. હવે તો કોર્ટમાં પણ કાયદો આવી ગયો છે કે જજ અને વકીલો પણ ઉનાળાના દિવસોમાં કોટ ન પહેરે તો ચાલે. એ દુનિયામાં આપણે હજી પણ ટાઈ સૂટ કોટવાળા ગરમીમાં પણ છોકરાઓને આપણે યુનિફોર્મ લઈ જઈએ છીએ. એમાં હોંશે હોંશે પેરેન્ટ્સ જોડે છે, સમાજ જોડે છે. એને એટલે આખી શાળા વ્યવસ્થાને સુવિધા કરીએ જરૂરી છે, પણ એ સુવિધાની સાથે કેળવણી. હવે હું બીજો શબ્દ જે બોલું છું, આમ તો એમ લાગે કે બેયની યાત્રા એક જ છે, શિક્ષણ અને કેળવણી. પણ એક શિક્ષણની યાત્રા છે એ માત્ર માર્કશીટ ને ડિગ્રી તરફની છે, અને કેળવણી છે ને એ આખા જીવન તરફની ડિગ્રી છે. સ્નાતક થવું, એ અનુસ્નાતક થવું, એ આખા મારા જીવનને એક લેયર બદલી નાખે. એ એરિયામાં મૂલ્યથી કામ કરનારા સંસ્થાઓ, શિક્ષકો, અને જો હું પ્રાઇવેટ સેક્ટરને એટેન્ડ કરવાની કોશિશ કરું તો કદાચ શિક્ષકોએ કરવા માગે છે પણ સંચાલકો કરવા નથી દેતા. એટલે અહીંયા આગળ મને એમ કહેવું હોય કે આપણે સામાજિક ચર્ચા કરી રહ્યા છીએ ને, તો મને આવું દેખાય કે એક સમય એવો હતો આપણી પાસે કે આપણે શિક્ષણના વ્યવસાયને સેવા તરીકે જોતા, કે શિક્ષણ એક સેવા છે. ધીમે ધીમે એમાંથી એક બીજો એલિમેન્ટ આવ્યું કે ના, શિક્ષણ એક વ્યવસાય પણ છે. પ્રોફેશનલ એજ્યુકેશનનો એક જમાનો આવ્યો જે ચાલી રહ્યો છે, બહુ સરસ, એક પ્રોફેશન પણ છે. પણ શિક્ષણ એ બિઝનેસ છે, એ જગ્યાએ જે પહોંચી ગયા છીએ એટલે એમાં કોમર્સ એડ થઈ ગયું છે. એ બહુ ડેન્જરસ સાઇન છે. શિક્ષણ સેવા હોય ત્યાં સુધી ચાલે, એને થોડુંક વ્યવસાય સુધી પણ લઈ જાઓ, પણ શિક્ષણ ધંધો બની જાય, આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ, જો એ ધંધો બની જાય અને આપણે આ વ્યવસ્થામાં અત્યારે જીવી રહ્યા છીએ, ત્યાં એક સમાજ, એક સિટીઝન તરીકે, એક જાગૃત પેરેન્ટ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણે પોતાના નિર્ણયો કરતી વખતે આ ચશ્મા પહેરીને જોવાની જરૂર છે કે આમાં મને સારું દેખાય કે આમાં સારું દેખાય, તો આપણી દ્રષ્ટિ અને દૃષ્ટિકોણ બે સ્પષ્ટ થાય એવું મને લાગે છે. આપણે ટૉપિક કવર કર્યો પેરેન્ટિંગનો, બહુ સરસ ટૉપિક હતો અને બહુ જ મજા આવી, બહુ જ આનંદ આવ્યો. આપણે એક હજી ટૉપિક ડિસ્કસ કરી શકીએ છીએ, એ જે લાગતું વળતું છે પેરેન્ટિંગ અને રિલેશનશિપમાં. એમાં એક સૌથી મોટી અડચણ જે આવી રહી છે, જે બધા અનુભવ કરી રહ્યા છે, મોબાઈલનો યુઝ અભિશાપ છે કે વરદાન? અભિશાપ બી છે, વરદાન બી છે. જે શીખવું છે એની કોઈ લિમિટ નથી રાખતા આપણે. એના કેવી રીતે લિમિટ રાખી શકીએ એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરશું તો બહુ જ મજા આવશે. બિલકુલ. એટલે આમ ચર્ચા તરીકે અને આપણે એને પ્રશ્ન તરીકે પણ મૂક્યો છે, અને અભિશાપ છે કે વરદાન, એના ઉપર ખૂબ બધી ડિબેટ ચાલી જ રહી છે. મારો મત જે છે એ જગ્યાએ મને એવું કહેવું છે, કોઈ પણ ઇન્વેન્શન, કોઈ પણ શોધ જે જિંદગીને બદલે છે, માનવ જીવનને બદલે છે, વ્યવસ્થાને બદલે છે, એ વરદાન જ છે. એટલે આ ડિવાઇસ આવી એણે બહુ બધું અનુકૂળ કરી દીધું. મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું હતું કે આખી દુનિયા આંગળીના ટેરવે છે. તમારા, મને કાઠિયાવાડી પેલા કચ્છના ગીતો યાદ આવે કે વાગડમાં ના દેજો રે ભાઈ, વાગડની વઢિયાળી સાસુ,
કેમ તો કે કચ્છ બાજુ ના દીકરી દેવાય, પછી ક્યારે આવશે પાછી, આપણે એનું મોઢું નહીં જોઈ શકીએ ને ત્યાં તો બહુ દૂરનો વિસ્તાર. એક આખો સમય એવો હતો કે દીકરો નાટક ભણે છે, એણે મને એવું કહ્યું, મને કે પહેલાં પપ્પા અમદાવાદથી નાટક જોવા લોકો ગાડામાં બેસીને મુંબઈ જતા, 20-25 દિવસે 30 દિવસે પહોંચે પણ નાટક જોવા જાય એમ. તો હવે તો સવારે જઈને સાંજે પાછા આવે છે. હું અમદાવાદથી નીકળ્યો છું, દિલ્હી છું, ને દિલ્હીથી હમણાં સાંજે ઘરે પહોંચી જઈશ. તો ટેકનોલોજી અને એમાં પણ આ મોબાઈલ એણે બહુ જુદી જગ્યાએ આપણને બહુ અલગ અલગ કરી આપ્યું છે. તમારા ઘરે ફર્નિચર બને છે, તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર અને તમારા મિસ્ત્રી બજારમાં ગયા છે, તમારી પાસે ટાઈમ નથી, તમે ઓફિસમાં છો, પણ એ તમને ત્યાંથી ફોર્માઇકાના વિડીયો મોકલે, લાઈવ કોલ કરે, તમે કહો હા આ લઈ લો, આ ગ્રીનવાળું સારું છે, આ પહેલું સારું છે. હા, જે પહેલાં જવું પડતું રૂબરૂ, તો એણે શું કર્યું, સમયનું ચક્ર નાનું કરી નાખ્યું. પણ એના સાથે કારણ કે આટલી ઝડપથી જ્યારે આ બાબત મળી છે ત્યારે એ એક પ્રકારનું એડિક્ટિવ બિહેવિયર ઊભું કરે. એડિક્ટિવ બિહેવિયર કે તમને ત્યાં મજા આવવા માંડે, તમે ત્યાં જ ખોળો, કારણ કે નવું શીખવું બધાને ગમે છે, નવું જોવું બધાને ગમે છે, એટલે આપણે એમાં ઇન્વોલ્વ થવા માંડીએ. અને પછી એ પેલું જૂના પેઢીના માણસો કહેતા ને અફીણીની કાંકરી, એટલે ત્યાંથી એ પેલી વરદાનમાંથી અભિશાપ જવાની જે જગ્યા છે એ ખુલે. અને એ વખતે અગેન પેલું મેં પરિવારનું મૂલ્ય શિક્ષણની વાત જે કરી, વેલ્યુ ફર્સ્ટ ફેમિલી, એ બાઉન્ડ્રી આવે છે. અને જે કદાચ આ ચર્ચાની આખી શરૂઆત જે થઈ હતી, શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ, એના સંદર્ભની આવે છે. કેટલો ટાઈમ સ્ક્રીન ટાઈમ છે એવું હું બોલું અહીંથી, અને આપણે બધા જ પોતાનો સ્ક્રીન ટાઈમ વિચારીએ. પહેલાં પોતાનો, આપણે જે બાળકોની કે બીજા લોકોની વાત કરીએ છીએ એની નહીં, પોતાનો. લગભગ ઓન એવરેજ આપણે લગભગ બધા લોકો મોર દેન 2 અવર્સના સ્ક્રીન ટાઈમમાં તો બધા જ છીએ. પછી 2 થી 8, 10, 12 વાળી પેઢી આખી છે જુદી જુદી, 2 કલાક. અને મારે એ પણ કહેવું છે કે અહીંયા હું વાત કરું છું ત્યારે માત્ર યુવાનો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ એ નહીં, 85-90 વર્ષના દાદા દાદીઓને લાવી દો અહીંયા, મોર દેન 8 અવર્સ. એનો તો ઓટલે બેહવાનો કંટાળો જતો રહ્યો મોબાઈલ આવવાથી. અને એ જોયા હવે એ ભજન સાંભળે છે, કીર્તન સાંભળે છે, કોઈ સત્સંગ સાંભળે છે, પણ વચ્ચે પાછી પેલી યુટ્યુબમાં એડ આવે. હું અહીંયાથી એટલા માટે કહું કે કેટલાક વડીલોને એવું થાય કે એ વડીલો માટે આ ડિવાઇસ પહેલી વાર છે, લાઈફમાં પહેલી વાર જોયું, તો એ સત્સંગ કીર્તન સાંભળતા હોય ને ત્યાં વચ્ચે એમ આવે, બેલ આઇકન દબાવો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. એટલે એને એમ થાય કે એ કરવું જ પડે ને, ટીંગ ટીંગ. હું એવા વડીલને મળ્યો કે એણે 188 ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હતી 15 દિવસ મોબાઈલ રાખે. મેં કીધું આટલી બધી ચેનલ તમે, મને કે ના એણે કીધું જ મેં કર્યું. આ હસતા હસતા છાપું વાંચો છો ને, ડિજિટલ એરેસ્ટ. કારણ કે આપણે એવું મોર્નિંગ શીખ્યા છીએ, પોલીસ સ્ટેશન તો જવાય જ નહીં જિંદગીમાં કોઈ દી, કોર્ટનો દાદરો મારે ચડવો નહીં. હા, ઇવન તો વડીલો માટે એક પેઢીની વ્યાખ્યા હતી, દવાખાને જવું એ અભિશાપ છે, હું અહીં નહીં શ્વાસ ચડીશ, હું સારવાર નહીં કરાવું, ઓપરેશન નહીં કરાવું. આજે પણ છે એવા જીવંત માણસો, આટલી બધી સુવિધાઓ હોવા છતાં. તો વડીલો એમાં ઇન્વોલ્વ છે. હવે આ અભિશાપવાળી વાત થઈ, ફિલ્ટર કરવાનું છે. પહેલો જ સવાલ જ્યાંથી ચર્ચા શરૂ થઈ ત્યાં, શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ, એમાં મારે ચોઈસ ક્યાં કરવાની છે. અને એ જે ચોઈસ છે ને, એમાં મને એવું કહેવું છે કે અમે પેરેન્ટ્સ સાથે કામ કરીએ, ટીચર્સ સાથે કરીએ અને વિદ્યાર્થીઓ સાથે કરીએ. વિદ્યાર્થીઓને પૂછ્યું કે તું ભાઈ એકવાર બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ, તું આખો દાડો શું જુએ છે? એણે બધું કીધું, હું આ જોઉં છું, આ જોઉં છું, આ જોઉં છું. મા બાપને પૂછ્યું કે એ છોકરાઓ શું જોતા હશે, એનું એક લિસ્ટ બન્યું. એ બીજા રૂમમાં બેસાડ્યા. મા બાપને એવું પણ પૂછ્યું તમે શું જુઓ છો, એનું પણ લિસ્ટ લીધું. હવે મોટાભાગના મા બાપોના લિસ્ટમાં આ બહુ અગત્યનો મુદ્દો છે, મોડર્ન, મને એમ લાગે મોડર્ન પેરેન્ટિંગની દ્રષ્ટિએ સમજવો જો. મોટાભાગના મા બાપોના લિસ્ટમાં છોકરાઓ પોર્ન જોતા હશે એવું શંકા આવી. જ્યારે છોકરાઓના લિસ્ટમાં બહુ થોડી જગ્યાએ પોર્ન મળ્યું. બાકી છોકરાઓ છે એ કોઈ ઇન્ફ્લુએન્સરને ફોલો કરતા હોય, કોઈની ટોક સાંભળતા હોય, કોઈની પોડકાસ્ટ સાંભળતા હોય, કોઈ અલગ અલગ લોકોની જુદા જુદા પ્લેટફોર્મ પરની ચર્ચાઓ સાંભળતા હોય, કે મિત્રો સાથે ગપ્પાબાજીવાળા પ્લેટફોર્મ જેટલા હોય જ્યાં ફોટા શેર થતા હોય ને એવા પ્લેટફોર્મ પર પણ આપણને જેની બીક લાગે છે, કારણ કે આપણને બીવડાવેલા મોટા કરેલા છે. મેં કીધું એમ, જે મારી સાથે ન થયું એની સાથે ના થાય એ જગ્યાએ. કારણ કે આપણે બધા ક્યાં મોટા થયા, ટીવીમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં ઘરમાં આપણે રામાયણ જોતા આખું ઘર ભરીને, અને પછી ટીવીમાં રોમેન્ટિક સીન આવે, રાજેન્દ્ર કુમાર ને મીના કુમારી નજીક આવે ને તો ઊભું થઈને કોઈ ટીવી બંધ કરી દેતું. એ જ ટીવીમાં કોઈને તલવાર મારી દેતા હોય ને એ આખું ઘર શાંતિથી જોવે,
આખું ઘર શાંતિથી જોવે, તલવાર મારતા હોય, ડોકું કપાતું હોય, બંદૂકોની ગોળીઓ ફૂટતી હોય, બધા જ જોવે. પણ ઓલા રાજેશ ખન્ના, શર્મિલા ઠાકોર ઝાડ પાસે જાય ને તો ચેનલ બદલી કાઢવાની. કઈ જગ્યાએ આપણે ભય છે તમે તપાસજો. આટલી મોટી હિંસા સમાજમાં કેમ આવી? કારણ કે હિંસા જોયા જ કરીએ છીએ ને હિંસાવાળી ફિલ્મોથી આપણે ટેવાઈ ચૂક્યા. હવે તો ગમે છે 4-4 કલાક. તો હિંસાનો મેસેજ બહુ મોટો છે, પહેલેથી મોટો છે. પણ પહેલું આવે તો કે એ સર્ટિફિકેટ, એટલે જે નથી કરવાનું એવું વારે વારે કીધા કર્યું, એટલે એ બાજુ જવાનું મન થયું. બેટા બધા રૂમ ખોલજે પણ 17 નંબરનો નહીં ખોલતો, એવું કહીને ઘરેથી બહાર જાઓ. બાળક ક્યુરિયોસિટીનો માણસ છે. 17માં એવું તો શું હશે જ ના પાડી, પહેલાં ખુલવાનું છે. હવે એની સામે બધા રૂમ ખુલ્લા છે, આના માધ્યમથી, ડિવાઇસના માધ્યમથી બધા ખુલ્લા છે. તો હવે એણે ભલે એકાદ વાર 17નું ખોલી નાખ્યું, પણ બધા ખુલ્લા છે એટલે એની ચોઈસ બરાબર લઈ રહ્યા છે. છોકરાઓ શરૂઆતમાં બહુ ગેમિંગ અને એ બધામાં આવ્યા છે, બહુ બધા પ્રશ્નો થયા છે. ગવર્મેન્ટે પણ ગેમિંગ ઉપર કેટલો મોટો કંટ્રોલ મૂક્યો આપણે જાણીએ છીએ. ગામડાઓની આજુબાજુમાં એવા પ્રશ્નો પણ આવે છે કે બાપને 2 વીઘા જમીન વેચીને છોકરાએ ગેમમાં ખોઈ બેઠેલા પૈસા ચૂકવવા પડે, એ અભિશાપ આપણે ભોગવી રહ્યા છીએ. પણ એ ભૂમિકામાં એકલું મોબાઈલને કે એકલું કોઈ છોકરાને કે વિદ્યાર્થીને બ્લેમ કરવા બદલે આપણે જે વ્યવસ્થાની ચર્ચા કરી રહ્યા છીએ મી વિધિના સંદર્ભમાં, એનો પરિવાર પહેલાં, એની આજુબાજુનું સ્પેક્ટ્રમ, એના મિત્ર વર્તુળ અને એની શાળા કોલેજ, એ બધા લોકોએ એની ભૂમિકામાં એનો હાથ પકડવાને બદલે છોડી દીધો છે. એ જગ્યાના કારણે આપણે ત્યાં પહોંચ્યા છીએ. મારા કેટલા બધા મિત્રોના કિસ્સામાં અને અમારા પોતાના કિસ્સામાં મેં આ કર્યું છે કે પપ્પા મોબાઈલ ગેમ રમવાની બહુ મજા આવે છે, એવું બાળકો નાનપણમાં કહેતા હોય તો આપણે કહેવાય રમવા નહીં, પણ ચાલ કેટલી રમવી છે. જુઓ, સૂચનાની જગ્યાએ પ્રેરણા કામ કરશે. કેટલી રમવી છે તો કે કેટલી રમું, તમે કહો એટલી રમું, પણ મને મોબાઈલ આપો રમવા માટે. આવડું બાળક. હવે કેટલી તારે જેટલી રમવી હોય એટલી તું માગને, કેટલી રમવી છે? તો કે 10 મિનિટ. કેમ? તો કે 6 વર્ષના બાળકનું માપ્યું 6 વર્ષ જેવડું છે. પણ તમે સીધો બોલો ને કે કેટલું રમવાનું, અડધી કલાક જ રમવાનું. આપણી પાસે એવું માપ્યું છે. એટલે કે 10 મિનિટ. એટલે પપ્પાએ કીધું 10 નહીં બેટા 15 રમજે. પણ 15 મિનિટ થાય એટલે મૂકી દેવાનું. રમવાનું શરૂ થયું, 15 મિનિટ થાય એટલે મૂકી દે, અંદર એલાર્મ સેટ કરે. પણ પછી ક્યારેક 15 મિનિટ થાય પછી આપણે રાહ જોઈને બેઠા હોય, 15 થઈ તોય મૂક્યો નહીં હો, એટલે તરત જ દોડો નહીં, 1-2 મિનિટ રાહ જુઓ. બેટા 17 થઈ, હા પણ આ પોઈન્ટ મળી જાય ને એટલે કરી દો બંધ. 17 બંધ કરી એનું એક કેલેન્ડર હોય, એની ટીક થાય, એ પોતે જ કરે કે આજે 17 મિનિટ, 2 મિનિટ ઓવરશૂટ, આજે આમ આજે આમ. એ વાઇઝ યુઝમાંથી એને એ ખબર પડી કે દિવસ દરમિયાન મારે આટલો યુઝ આના માટે કરવાનો છે. હવે તો બધા જ લોકોનું ભણવાનું ફોનમાં જ છે. એને ટીચર એમ કહેશે આ 5 વિડીયો જોઈ લેજો, આ તે ના નહીં પાડી શકાય, એનાથી દૂર રાખી નહીં શકાય. વિવેક બુદ્ધિ શીખવવી એ આપણી જવાબદારી છે. અને એ વિવેક બુદ્ધિ આવડી જાય તો કોઈ સવાલ નથી. મારો દીકરો અત્યારે માસ્ટર ડિગ્રીના ફાઇનલ યરમાં છે ને, એના મિત્રો એની ઉપર શું બ્લેમ કરે કે આ હારો પથારીમાં પડ્યો મોબાઈલ લઈને બેઠો હોય ને, મોબાઈલ લઈને તો આપણને એમ થાય કે આપણે રીલ જોઈ લઈએ, પણ એ તો હારો એમાં PDF વાંચતો હોય છે. તો એને એ ખબર પડી ગઈ છે કે મારે આમાં શું વાંચવાનું. આ બાઉન્ડ્રી, અને એ આપણે નહીં શીખીએ, સમય શીખવશે, પણ થપાટો ખાઈને શીખવું એના કરતાં જો થોડીક બાઉન્ડ્રી આપણે શીખી લઈએ, છે તો વરદાન. હું એવું માનું છું, છે તો વરદાન. પણ કોઈ પણ નવી વસ્તુ આવે, વાયરસ પહેલાં આવે કોઈ પણ, તો વાયરસ બહુ બીવડાવે. એમ આ આવ્યું છે તો એના સારા અને નરસા બે પાસા આપણી સામે આવે છે. ધીમે ધીમે એમાંથી આપણે જે લેવાનું છે એ લઈ લઈએ, એટલે જોડવા જેવું છે એ જોડી દઈએ અને છોડવા જેવું છે તે છોડી દઈએ, તો આપણી સામે રસ્તો ખુલ્લો છે. તકલીફો ખૂબ છે એની સાથે જોડાયેલી, પણ તમામ પેઢી એના વિના જીવવાની કલ્પના થઈ શકે તેવું નથી. કદાચ અત્યારે અહીં જોનારા કેટલા બધા શો પણ તમે એ જ મોબાઈલમાંથી જોઈ રહ્યા હશો, તો એનાથી બચવું મુશ્કેલ છે. બચવા કરતાંય તે એના વિનાનું કદાચ બહુ ઓછું સંભવ દેખાય છે. અને આપણે એવું જ બોલીએ છીએ કે પહેલાંના સમયમાં પણ પુષ્પક વિમાન હતું. તો પહેલાંના સમયમાં ઋષિમુનિ એવા હતા કે પોતાનો દેહ છોડીને બીજા જગ્યાએ યુદ્ધ જોવા જઈ શકતા. તો અહીં બેઠા બેઠા દૂર ખૂણે કોઈ આફ્રિકામાં રમાતી મેચ લાઈવ દડાથી દડા જોઈ શકાય એવી સંભાવનાઓ જે આપણી સામે આવી છે. તો એ જ શોધ, એ જ વિજ્ઞાન, એ જ ધર્મના સમન્વય સાથેની જોડાણ છે. પણ એને આઉટપુટમાં ઉપયોગમાં આપણે કેમ લઈ જવી, એટલે મેં જોરથી બોલ્યો હતો ત્યારે વિવેક બુદ્ધિ, એ જગ્યાએ આપણે બધાએ પોતાની જાતને તપાસવાની જરૂર છે. અહીંયા નાના બાળકો પણ બેઠેલા છે. બાળકોમાંથી કોઈનો સવાલ હોય, પ્રશ્ન હોય, જિજ્ઞાસા એવી, કેમ કે બહુ સરસ માહિતીઓ આજે
તમને અહીંયા મળી છે અને આવો મોકો બીજી વખત નહીં મળે કે વિડીયો તો રહેશે જ પરંતુ સવાલો તમારા જે છે તમે પૂછી લો તો વધારે સારું. હા, હિન્દીમાં બી તમને જો લાગતું હોય તો પૂછી લો, કારણ કે સવાલો તો ઘણા બધા હશે. હું એક નાનો એમાં જુદો મુદ્દો કહું કે સવાલો જ હોય એવું નહીં, હા, ફીડબેક પણ હોય બિલકુલ બિલકુલ બિલકુલ. કે અમે અહીં બેઠા છીએ, આ બધું તમે અમારા મમ્મી પપ્પાની વાત કરો છો, સાચું આવા જ છે મારા મમ્મી પપ્પા, એમ કહી 100%ની વાત છે. ફીડબેક પણ કહી શકાય. બિલકુલ. એકલા પ્રશ્ન આ મુદ્દે મને એવું કહેવું છે, પૂછે સાથે સાથે હું કહી દઉં, ત્યાં સુધી એ લોકો વિચારી શકે તો તમે વિચારતા રહેજો. ઘણા બધા જગ્યાએ છે ને એવો વર્ડ વપરાય છે, શિક્ષણ વ્યવસ્થામાં બહુ વપરાય છે, સરકારી કચેરીમાં વપરાય છે, ફરિયાદ પેટી, પ્રશ્ન પેટી. મને એમ લાગે છે આ થોડુંક ઓપન કરવાની જરૂર, અને પ્રશ્ન પેટી પછી એવી હોય કોઈ દી ખુલે જ નહીં. ફરિયાદ પેટી નીચેથી જ ખુલેલી હોય, ઉપરથી નાખે બહાર જ પડે એવી હોય. એટલે કે આ ફરિયાદ તો આપણે કીધું છે ખાલી રાખવી પડે, લેવાની નથી. આવી રીતે આખી સિસ્ટમ વિકસતી જાય. અમે લોકોએ ક્લાસરૂમમાં આવા પ્રયત્નો કર્યા છે, હજી પણ કરીએ છીએ. અમારી યુવાનોની ટ્રેનિંગમાં 3 દિવસ 5 દિવસ અમે હોઈએ ને તો એક બોક્સ, પૂઠાનું બોક્સ, એના ઉપર લખ્યું હોય મારે કંઈક કહેવું છે, મુझे कुछ कहना है. પહેલા દિવસે બોક્સનું ઓરિએન્ટેશન કહી દઈએ કે તમે એવું પણ કહી શકો કે સર દાઢી સેટ કરાવડાવો ને, કહી શકો. મેડમ સર તમારી જોડી બહુ સરસ લાગે છે, તમે એમને ગમો છો, કહી શકો. રાડો પાડીને શું કામ બોલો છો, ધીમે ના બોલો, સૂચન પણ કરી શકો. કન્ફેશન કરી શકો કે હું એકવાર ખોટું બોલેલો, મારે આજે અહીંયા કબૂલવું છે. કન્ફેશન, ક્લેરિટી, સૂચન, ફરિયાદ, પ્રશ્ન, ફીડબેક, કંઈ પણ કહી શકો. જે કહેવું હોય એ કહી શકો. રૂબરૂ કહો બેસ્ટ છે, ન કહી શકો ચિઠ્ઠી નાખો. ચોક્કસથી તો સમય બસ આટલી જ અનુમતિ આપે છે. તો દીપકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે અમૂલ્ય કિંમતી સમય તમે અહીંયા આપ્યો અને તમામ દર્શક મિત્રો આજે અહીંયા આપણે જોડાયા અને તમામ જે બાલ, તરુણ અને પ્રૌઢ માટે આ માહિતી હતી, સમાજને લગતી માહિતી હતી અને સમાજમાં આવા સંદેશો જવા ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આવા અવનવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નમસ્કાર.